ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 42મું વચનામૃતમ પઠન કર્યું. 40, 41 અને આ 42 વચનામૃત એને પૂર્વાપર સંબંધ છે. તત્વજ્ઞાનના વચનામૃત છે. 40મા વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં એમ કહ્યું કે ભક્તિને ઉપાસનામાં ભેદ છે. સામાન્ય રીતે સમાજમાં, શાસ્ત્રોમાં પણ ભક્તિ અને ઉપાસના, ઉપાસના એટલે ભક્તિ, એમ સમાન અર્થમાં જ વપરાય છે. પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ ભેદ કરી બતાવ્યો કે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, એ 9 પ્રકારે ભગવાનને જે ભજવા એને ભક્તિ કહેવાય. ઉપાસના એને કહેવાય કે ભગવાનનું સ્વરૂપ યથાર્થ તત્વતઃ સમજવું અને એ સમજેલા સ્વરૂપમાં અચલ નિષ્ઠા રાખવી, એને ઉપાસના કહેવાય. આખરે શું ભેદ છે એ આપણે 40મા વચનામૃતમાં બહુ વિસ્તારથી જોઈ લીધું છે. તો પછી એ તાત્વિક રીતે ભગવાનનું સ્વરૂપ સમજવા શું કરવું જોઈએ? તો શાસ્ત્રનો ન્યાય છે કે ભગવાનને યથાર્થ તત્વતઃ સમજવા હોય તો સૃષ્ટિ પેદા કઈ રીતે થઈ એ સમજીએ તો જ ભગવાનનું તાત્વિક સ્વરૂપ યથાર્થ સમજાય. કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિની સમજ કે એની પ્રક્રિયાને સમજવા જતાં સાથોસાથ જીવનું સ્વરૂપ કેવું છે, આ જગતનું સ્વરૂપ કેવું છે, અને પરમાત્મા જીવ સાથે અને જગત સાથે કયા સંબંધથી જોડાયેલા છે એ અવશ્ય સ્પષ્ટ કરવું પડે. એટલા માટે ભગવાનનું તત્વતઃ સ્વરૂપ યથાર્થ સમજાય છે. એટલા માટે જ 40 પછી ઉપાસનાને વિસ્તારથી તત્વતઃ સમજવા માટે નૃસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એ જે શ્રુતિ એનો અર્થ શું છે? એ સૃષ્ટિના પ્રારંભની શ્રુતિ છે. તો સૃષ્ટિ કઈ રીતે થઈ, જીવ સાથે પરમાત્માનો શું સંબંધ છે, જીવનું સ્વરૂપ શું છે, જગતનું સ્વરૂપ શું છે, પરમાત્માનું તત્વતઃ સ્વરૂપ કેવું છે, એ વિશે શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય અને ખુદ શ્રીજી મહારાજના આપણે વિચારો 41મા વચનામૃતમાં જોઈ લીધા. હવે એ જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને પરમાત્માનું એટલે જગદીશનું સ્વરૂપ એ કેવું છે એ નિરૂપણ કરવામાં જો ખોટ રહે, કંઈક ખામી રહે તો શું દોષાપત્તિ આવે, શું દોષ ભોગવવા પડે એ સમજવાનું હોય છે. એમાં આત્માનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ એ સમજવામાં, નિરૂપણ કરવામાં કંઈક ખામી હોય તો શું દોષ ભોગવવા પડે એની ચર્ચા જ્યારે આગળ ક્યાંય આવશે ત્યારે ચર્ચા થશે. પરંતુ એક જગતનું સ્વરૂપ જ જો નિરૂપણ કરવામાં થોડી પણ ખામી રહી જાય તો કેવો દોષ પેદા થાય એ તરફ અંગુલી નિર્દેશ આ 42મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બહુ વિસ્તારથી કર્યો છે અને મહત્વનો છે. એટલે હવે આપણે 42મા વચનામૃતને જોઈએ. તો સંવત 1876ના મહાસુદી છઠને દિવસ શ્રીજી મહારાજ ગઢપુરમાં લીંબ વૃક્ષ નીચે બેઠા છે અને એ સભામાં થોડા વેદાંતી બ્રાહ્મણો પણ બેઠા છે. વેદાંતી બ્રાહ્મણ એટલે શંકરાચાર્યના અદ્વૈત મતવાદને સ્વીકારનાર વ્યક્તિ, એને વેદાંતી કહેવામાં આવે છે. આ એક રૂઢ શબ્દ પ્રયોગ છે. એટલે જ્યાં પણ વેદાંતી શબ્દ આવે એટલે શંકરાચાર્યના અદ્વૈત મતને સ્વીકારનાર વ્યક્તિ.
તો વેદાંતીઓ સભામાં બેઠા છે. એને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા કે વેદાંત શાસ્ત્રને જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે વિધિ નિષેધ તો મિથ્યા છે, અને વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ અને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે, અને ગુરુ પણ મિથ્યા છે, અને એક જ બ્રહ્મ સબ્ર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વે વેદાંતિઓના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડળું ધારણ કરાવ્યા ને એમ કહ્યું છે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને ઝાઝા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસાવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે એ કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે. વિધિ નિષેધ એટલે શું? આ કરવું અને આ ન કરવું એને વિધિ નિષેધ કહેવાય. ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, હિંસા ન કરવી, અસત્ય ન બોલવું એને નિષેધ કહેવાય. ના પાડે શાસ્ત્ર આ ન કરવું એ નિષેધ, આ કરવું એ વિધિ કહેવાય. ભગવાનનું દર્શન કરો, પૂજા કરો, ધ્યાન કરો, એમના નામનો જપ કરો, હંમેશા સત્સંગ કરો એને વિધિ કહેવાય. એકાદશીનું વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો એને વિધિ કહેવાય. તો વિધિ નિષેધને મિથ્યા કહે છે. મિથ્યા એટલે કાલ્પનિક છે, ખોટી વાત છે એવું કહે છે. કોણ કહે છે? કે વેદાંત ગ્રંથોને જે ભણે છે એ એમ કહે છે કે આ વિધિ નિષેધ, પાપ પુણ્ય, લોક પરલોક, સ્વર્ગ નર્ક મિથ્યા છે. મિથ્યા છે એટલે જૂઠા છે, જૂઠા છે એટલે કાલ્પનિક છે, કાલ્પનિક એટલે કે વાત જ હંબંગ છે, ખોટી છે. તો પ્રશ્ન એ થાય કે વેદાંત ગ્રંથો એટલે કયા ગ્રંથો? તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા એ વેદાંતના મુખ્ય ગ્રંથો છે. હવે આ ગ્રંથોને જે વાંચે છે, ભણે છે, સાંભળે છે, વિચારે છે એ તો કોઈ કહેતા જ નથી કે સ્વર્ગ નર્ક મિથ્યા છે, વિધિ નિષેધ મિથ્યા છે, પાપ પુણ્ય મિથ્યા છે. એવું કોઈ ગીતા વાંચનારો, ઉપનિષદ વાંચનારો, બ્રહ્મસૂત્ર વાંચનાર કોઈ કહેતો નથી. અને વેદાંતના 3 મુખ્ય ગ્રંથો છે. ઉલટાના ગીતાના પ્રારંભમાં જ અર્જુને કહ્યું કે મહારાજ મારે લડવું નથી, કારણ કે આવી રીતે સ્વજનોને હણીને હું નર્ક પ્રાપ્તિ કરવા માગતો નથી. તો ભગવાન શ્રી કૃષ્ણે એને એમ કહ્યું બીજા અધ્યાયમાં 37મા શ્લોકમાં, અરે તું શું વાત કરે છે? હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીતવા વા ભોગશસે મહિમ. લડવા માંડ, તારું કર્તવ્ય છે. જો તું જીતીશ તો રાજપદને પામીશ, રાજ્યને ભોગવીશ, પૃથ્વીનો ભોગતા બનીશ, અને જો તું મરી જઈશ તો સ્વર્ગ પામીશ. તો ગીતામાં ક્યાંય એ કહ્યું નથી કે સ્વર્ગ નર્ક મિથ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખો. એ જ ગ્રંથો વેદાંતના છે, પરંતુ એ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા ઉપર આદિ શંકરાચાર્યએ જે ભાષ્ય લખ્યા એ ભાષ્યને જે વાંચે, ભણે, સાંભળે, અને શંકરાચાર્યના ભાષ્ય ઉપર જે શંકરાચાર્યને માનનાર અદ્વૈતવાદી વિદ્વાનોએ જે ભાષ્યો લખ્યા એને જે વાંચે ને વિચારે ને ભણે, ઉપરાંત યોગ વાસિષ્ઠ રામાયણ, વિચાર સાગર એવા જે વેદાંતના ગ્રંથો છે અદ્વૈત મતને પ્રતિપાદન કરનારા, એને જે વાંચે છે, ભણે છે, વિચારે છે એ એમ કહે છે કે વિધિ નિષેધ મિથ્યા છે, પાપ પુણ્ય મિથ્યા છે, અને લોક પરલોક મિથ્યા છે. ભાષ્યોમાંથી નીકળે છે. બાકી તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા એ પ્રસ્થાનત્રયી કહેવાય છે. અને એના ઉપર તો જે કોઈ પોતાનો સંપ્રદાય ચલાવે
એમણે પોતાનો સિદ્ધાંત આ 3 ગ્રંથોને આધારે ભાષ્ય કરીને પુરવાર કરવો પડે. એટલે દરેકે ભાષ્ય લખવા પડે. એટલે વલ્લભાચાર્યજી પણ લખ્યા છે, રામાનુજાચાર્યજી પણ લખ્યા છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીએ પણ ત્રણેય ઉપર સરસ ભાષ્યો લખ્યા છે. એ ભાષ્યોને જે વાંચે છે એ કોઈ એમ કહેતા નથી કે વિધિ નિષેધ મિથ્યા છે, પાપ પુણ્ય મિથ્યા છે, લોક પરલોક મિથ્યા છે, એ કોઈ કહેતું નથી. પણ પેલા ગ્રંથોને જે વાંચે છે, ઘણા લોકો યોગ વાસિષ્ઠ રામાયણને બહુ વખાણતા હોય છે, ખબર નથી ને, એટલે હું તો નામ આપીને કહું છું. ગબડમમાં કાંઈ ખબર પડે નહીં. એટલે વિચાર સાગરને ઘણા લોકો બહુ વખાણતા હોય છે, પણ વિચાર સાગરનો બીજો અર્થ છે બિગાડ સાગર. તો એ ગ્રંથોને, અદ્વૈત મતને પ્રતિપાદન કરનારા ગ્રંથો અને ભાષ્યોને જે ભણે છે તે એમ કહે છે કે વિધિ નિષેધ મિથ્યા છે. બધા જ અદ્વૈતવાદીઓ એમ નથી કહેતા. એટલે શંકરાચાર્યને માનનાર અદ્વૈતવાદમાં પણ 2 વિભાગ પડી ગયેલા દેખાય છે. એક શુદ્ધ વેદાંતી, બીજા શુષ્ક વેદાંતી. શુષ્ક વેદાંતિ જે છે એ લોકો એમ કહે છે કે વિધિ નિષેધ મિથ્યા છે, પાપ પુણ્ય મિથ્યા છે, લોક પરલોક મિથ્યા છે, ભગવાનની ભક્તિ, ઉપાસના, અવતારો બધું મિથ્યા છે, એનાથી કશું પ્રાપ્ત થતું નથી. એટલે એ લોકોને ભજન કીર્તન ઈશ્વરની ઉપાસનામાં રસ પણ નથી. એટલા માટે એને શુષ્ક વેદાંતિ, શુષ્ક જ્ઞાની કહેવામાં આવે છે અદ્વૈતવાદીઓ જ, પણ એ નિષેધ કરે છે. જ્યારે બીજા શુદ્ધ વેદાંતિ છે એ લોકો વિધિ નિષેધનું પાલન કરે છે, પરમાત્માની, ઈશ્વરની પૂજા અર્ચના, ભક્તિ, ગુણગાન, કથા, કીર્તન બધું કરે છે. એ રસવાદી છે, એ શુદ્ધ વેદાંતિઓ છે. એ શંકરાચાર્ય શુદ્ધ વેદાંતિ છે, શુષ્ક વેદાંતિ નથી. ખુદ શંકરાચાર્ય વિધિ નિષેધનું પાલન કરે છે, સંન્યાસીઓના કહેલા ધર્મોનું પાલન કરે છે, દંડ કમંડળું ધારણ કરે છે, ભિક્ષા માગીને નિર્વાહ કરે છે, નિત્ય પંચદેવની પૂજા કરે છે, વિષ્ણુનું પૂજન કરે છે. અરે રામેશ્વરમાં જે ભગવાન રામે શિવજી પધરાવ્યા છે, શિવલિંગ પધરાવ્યું છે, એની બાજુમાં સ્ફાટિક મણીનું શિવલિંગ શંકરાચાર્યજી પધરાવ્યું છે. અને તમે હોંશે હોંશે બદ્રીનાથ યાત્રાએ જાઓ છો, એ નરનારાયણની પ્રતિષ્ઠા આદિ શંકરાચાર્ય પોતે કરી છે, અને ત્યારથી એ તીર્થ ચાલુ થયું છે. તો પંચદેવ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી એ બધા જ દેવતાઓના એવા સુંદર ભક્તિથી અને દૈન્ય ભાવથી શંકરાચાર્યએ સ્તુતિ અને પ્રાર્થનાઓ લખી છે. અદ્ભુત. ક્ષંતવ્યો મે અપરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. હે શિવ, હે શિવ, હે શિવ, હે મહાદેવ, હે શંભો, મારા અનંત અપરાધોને ક્ષમા કરો. ભક્ત હૃદય છે. માં ભવાનીની સ્તુતિ કરતા કરતા કહે છે, કુપુત્રો જાયત ક્વચિદપી કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય પણ ક્યારે માવતર કમાવતર થતા નથી. તો આદિશક્તિ જગદંબા છો, અમારા અપરાધને ક્ષમા કરજો. ભગવાન શ્રી કૃષ્ણના એવા અદ્ભુત સ્તોત્ર લખ્યા છે. યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધીયતામ. હે કૃષ્ણ, જ્યારે ને ત્યારે, જે પરિસ્થિતિમાં હોઉં ત્યારે, ગમે તેવી પરિસ્થિતિમાં હોઉં ત્યારે બસ તમારી સત્કથાઓનું હું નિરંતર ગાન કરતો રહું, એવી મારા ઉપર કૃપા કરો. અને લોક હૈયે ચડેલું ભજ ગોવિંદમ સ્તોત્રમ શંકરાચાર્યનું મધુર છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે
નહીં નહીં રક્ષતિ ડુક્રુય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સત્સંગ સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગીતાનું ગાન કરો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને ભગવાનના રૂપનું હંમેશા ધ્યાન કરો. રૂપનું, સ્વરૂપનું નહીં, સાકાર રૂપનું ધ્યાન કરો અને હંમેશા સત્સંગમાં ચિત્ત આપો અને દીન દુઃખીઓને વિત્ત આપો, દાન કરો. કેટલા વિધિ બતાવ્યા, કેટલા ઉપાસના અને ભક્તિની માર્ગ બતાવે. વિધિ નિષેધ નથી કરતા, બતાવે છે. અને પોતે જ્યાં જ્યાં મઠસ્થ આપ્યા ત્યાં પંચદેવની પ્રતિષ્ઠા કરી, નિત્ય પંચાયતનની પૂજા કરવાનું વિધાન કર્યું. પોતાના સંન્યાસીઓને પણ દંડ કમંડળું ધારણ કરાવ્યા. પવિત્ર બ્રાહ્મણની જ ભિક્ષા ગ્રહણ કરવી એવો વિધિ બતાવ્યો. હે ને? તો મહારાજ એટલે કહે છે કે શું યથાર્થ એ નહીં સમજતા હોય? અને આજના બધા ના પાડે છે તો એ બધા મોટા થઈ ગયા છે. યથાર્થ વિધિ નિષેધ બતાવે છે. તો પ્રશ્ન એ થાય છે કે એમની માંથી જ, એમના જ માર્ગમાંથી વિધિ નિષેધને મિથ્યા કરનારો આવો શુષ્ક વેદાંતિઓનો પંથ પેદા કેમ થઈ ગયો? કે જે લોકો એમ કહે છે કે વિધિ નિષેધ મિથ્યા છે, ઈશ્વર ઉપાસના મિથ્યા છે, પાપ પુણ્ય મિથ્યા છે, લોક પરલોક મિથ્યા છે, કેમ પેદા થયો? એને સમજવા માટે શંકરાચાર્યને અને શંકરાચાર્યના સિદ્ધાંતને થોડો વિસ્તારથી સમજવો પડે. સમજવું છે ધ્યાનથી. આ ચોમાસું ચાલે છે. તમે ક્યારેક ક્યારેક ઇન્દ્રધનુષ જોયું છે, રેનબો. હવે એ ઇન્દ્રધનુષ દેખાય ત્યારે તમને કોઈ એમ કહે કે આ ઇન્દ્રધનુષની સ્તુતિ કરો, ઇન્દ્રધનુષની પ્રાર્થના કરો, એને ફૂલ ચડાવો, આજે દેખાયું છે તો ઉપવાસ કરો અને ઓમ ઇન્દ્રધનુષાય નમઃ, ઓમ ઇન્દ્રધનુષાય નમઃ એમ જપ કરો, એક પગે ઊભા રહો, તો તમને જેવું આ સપ્તરંગી ઇન્દ્રધનુષ છે એવા એના ઇન્દ્રધનુષી લોકને તમે પામશો તો તમે માનો? કારણ કે તમને ખબર છે કે આ આભાસી છે. ત્યાં લોખંડનું, સ્ટીલનું, કાચનું, અરે કાગળનું કોઈ ઊભું નથી કર્યું. પ્રકાશના પરાવર્તનથી દેખાતી એક આભાસી સપ્તરંગી છાયા છે. એટલે લાખ તમને કોઈ કહે તો પણ તમે એની સ્તુતિ, પ્રાર્થના, પૂજા, અર્ચના કરીને એ લોકને પમાય એવું ગળે ઉતરતું નથી. અને આમાંથી બેઠેલો કોઈ કરે નહીં. હા, એટલે થયું છે કંઈક આવું. શું થયું? શંકરાચાર્યજી એમ કહ્યું કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એક બ્રહ્મ સત્ય છે. જોજો જગત નિરૂપણમાં શું થાય છે. એક બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. મિથ્યા એટલે કેવું? પેલા ઇન્દ્રધનુષ જેવું આભાસી. મિથ્યાના શાસ્ત્રોની અંદર 10 થી 12 અર્થો થાય છે. એમાંનો શંકરાચાર્ય જે અર્થ કરે છે એ અર્થ મિથ્યા એટલે આભાસી. દ્રષ્ટાંત સાથે બતાવે છે કે છીપલું પડ્યું હોય, સુક્તિ રજતવત, છીપલું પડ્યું હોય તો તમને એમાં દૂરથી ચાંદી દેખાય. ચાંદી છે નથી, આભાસ છે. હવે એ ચાંદીને જોઈને બે જણા એના ઉપર વેપારી ડીલિંગ કરવા માંડે કે આટલામાં વેચી, પેલો કે મારા આટલામાં ન પોસાય, આટલામાં આપો તો જ મને પોસાય. એવું જો તમે સાંભળી જાઓ તો તમે શું કહો? આ બંને મૂર્ખા છે. કારણ કે આભાસીની કોઈ વેપારી લાઈન નથી, એને કંઈ ખરીદવાનું હોતું નથી, એ ચાંદીના કંઈ ઘરેણા થતા નથી, કોઈ લે વેચ પણ થતી નથી.
એમ આ જગતને જ્યારે છીપને દેખાતી ચાંદી જેવું આભાસી કહ્યું, અવકાશમાં દેખાતા ઇન્દ્રધનુષ જેવું આભાસી મિથ્યા કહ્યું. હવે વિચાર કરો કે જ્યારે પૂરીય સૃષ્ટિ આભાસી થઈ ગઈ તો પંચભૂત પૃથ્વી જળ તેજ વાયુ આભાસી થયા. આભાસી એટલે કાલ્પનિક થઈ ગયા. હે ને? સમજાય છે ક્રમે ક્રમે? એ કાલ્પનિક થઈ ગયા. તો એ જે પંચભૂતના દેવતાઓ અગ્નિ, વરુણ, વાયુ આદિ આપણે જે પૂજીએ છીએ એ પણ દેવતાઓ પણ મિથ્યા થયા, કાલ્પનિક થયા. ઇન્દ્રધનુષના 7 રંગોના 7 દેવતાઓ બેસાડી દો, ગમે તેટલા બેસાડો, પણ તમને તો થવાનું જ છે કે આ તો બધું કાલ્પનિક છે. પંચભૂતો મિથ્યા થયા એટલે એના દેવતાઓ પણ મિથ્યા થઈ ગયા. પૂરું જગત મિથ્યા થયું એટલે ઇન્દ્રાદિક દેવતાઓ લોક પણ મિથ્યા થઈ ગયા. એ તો કાલ્પનિક છે, આભાસી છે. તો એની સ્તુતિ પ્રાર્થના શું? એના માટે યજ્ઞ હોમ શું? ત્રિલોકી અસત્ય થઈ, કાલ્પનિક થઈ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ગયા. એ પણ કાલ્પનિક થયા, આભાસી થયા. તો હવે એની પાસે, શિવ પાસે જઈને શું માગવાનું? આભાસી છે, એની શું સ્તુતિ હોય, એની શું પ્રાર્થના હોય? આ તો બધું મનગણંત છે. બસ આ નિરૂપણ જે થયું કે જગત મિથ્યા આભાસી છે, એટલે પૂરીએ એના ઉપર આધારિત એવી ઈશ્વર ઉપાસના, વિધિ, નિષેધ. પછી સ્વર્ગ નરક એ પણ મિથ્યા થયા. તો હવે પાપ કરો, પુણ્ય કરો, ક્યાં જવાનું છે? લોક જ નથી. ઇન્દ્રધનુષની સામે ઉભા રહીને તમે સિગરેટ પીવો, ઓલો અપરાધ થોડો લાગવાનો છે? હે ને? બધું મિથ્યા થઈ ગયું ને, કાલ્પનિક થઈ ગયું ને. એટલે એક જગત મિથ્યા આભાસી છે અને એક બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એ જે ફિલોસોફી શંકરાચાર્ય જે મૂકી એના આધાર ઉપરથી શુષ્ક વેદાંતનો પંથ પેદા થયો કે બધું જ મિથ્યા છે એક બ્રહ્મ સિવાય. એટલે વિધિ, નિષેધ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક આ બધું જ મિથ્યા છે, કાલ્પનિક છે. જોયું કે એક જગતનું સ્વરૂપ નિરૂપણમાં સહેજ ભૂલ થઈ જાય તો કેટલો સામાજિક દોષ આવી પડે, કેટલો ધાર્મિક સમાજમાં દોષ આવી પડે, કેટલો વ્યક્તિગત સાધકને લોસ આવી શકે. તો હવે પ્રશ્ન એ થાય છે કે ગીતા, બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, ભાગવત આદિક શાસ્ત્રોમાં ક્યાંય કહ્યું તો નથી જગત આભાસી છે. તત્વતઃ જગતનું નિરૂપણ છે, પંચભૂતોનું તત્વતઃ નિરૂપણ છે. એની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય બતાવવામાં આવે છે. વાસ્તવિક જગત છે એવું ટકોરો મારીને અનેક ગ્રંથો કહે છે. ગીતા, ભાગવત વગેરે, ઉપનિષદ વગેરે, વેદ સ્વયં વગેરે. તો પછી આવું કેમ થયું? હા, એટલું એ ગીતા, ભાગવત, ઉપનિષદોમાં કહ્યું છે કે જગત વાસ્તવિક જરૂર છે, પરંતુ નાશવંત છે, કાળે કરીને નાશ પામે છે. પણ સાવ છે જ નહીં, આભાસી છે એવું નથી. જીવોના દેહ સમયે પેદા થાય છે, સમયે મરી જાય છે. આ જગત દુઃખરૂપ છે, વિકારવાન છે, પરિવર્તનશીલ છે, આખરે નાશવંત છે એમ કહ્યું છે. પણ આભાસી છે એવું કોઈ ગ્રંથોએ કહ્યું નથી. તો એ જ્ઞાન શું શંકરાચાર્યને નહીં હોય કે જેને ઓવરટેક કરીને શંકરાચાર્યજી એમ કહ્યું કે એક બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે? એવું શા માટે કીધું? હા, એટલે હવે શંકરાચાર્યને પોતાને સમજવા પડે કે આવું એમણે શું કામ કર્યું. એક દ્રષ્ટિએ આવું કરી ન શકે છતાં આવું કર્યું શું કામ? તો સમજો, આજથી 2500 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા ભારત દેશમાં હિંસાત્મક યજ્ઞોની બોલબાલા હતી. જે કાંઈ પ્રકારનું સુખ જોઈએ છીએ તો એ કરો, પશુ મારીને યજ્ઞ કરો. દુઃખ નિવૃત્તિ કરવી છે, પશુઓને કાપીને હોમો. તમારે રાજા થવું છે તો હિંસાત્મક યજ્ઞ કરો, અમુક પ્રકારના, આટલા પ્રકારના, આટલી સંખ્યામાં પશુઓને કાપીને હોમો. તમારે સ્વર્ગે જવું છે તો આવો યજ્ઞ કરો. કાશ્ય પર્વત મુકાવતા. તમારે રાજા થવું છે બીજે જન્મે તો કમળ પૂજા કરો, માથું વઢાવી નાખો, શિવને ચડી જાઓ. હે ને? બોલબાલા હતી. અને પશુઓના લોહીથી ને ચિત્કારથી ભારત આખો એ રંગાયેલો હતો.
એટલી પશુ હિંસા થતી. કોઈ પણ વિધિ વિધાન, અરે ભાઈ એ ઘરનું વાસ્તુ કરવું હોય ને તો પશુઓને મારીને હોમ થતો. આ હિંસાના કાળમાં વેદને આધારે બધું થતું હતું. વેદમાં કહ્યું છે શેને યજેત અજેન યજેત, બકરાથી કાપીને યજ્ઞ કરો, બાજ પક્ષીને મારીને યજ્ઞ કરો, અશ્વમેધને કાપીને અશ્વમેધ યજ્ઞ કરો. આ બધું વેદમાં કહ્યું છે. અને વેદમાં કહ્યું એટલે ફિનિશ, પછી કોઈ એને ના પાડી શકે નહીં. અને વેદને આધારે આ બધું થતું હતું ને કોઈ રોકી શકતું નહોતું. એ સમયે કરુણા અવતાર ભગવાન બુદ્ધ પ્રગટ થયા. એમણે જોયું કે ઓહો, આમાંથી આ પ્રજાને પાછી કેમ વાળવી. વેદનો જ જ્યાં આધાર છે એટલે પહેલો ઘા ભગવાન બુદ્ધે એક કર્યો, વેદ અને વૈદિક માર્ગનો ત્યાગ કરી દીધો. છોડો વેદ, વૈદિક ધર્મ, વૈદ સાહિત્ય છોડો. છોડો આ આત્મા આવો છે, ઈશ્વર આવો છે, આત્મચિંતનથી આમ થાય છે, પરમાત્મા આવો છે, બધી વસ્તુ મૂકી દો. તમે દુઃખી છો, હા. સુખી થવું છે, હા. બેસો, ધ્યાન કરો. અને એ ધ્યાન પણ એવું શીખવાડ્યું, ઈશ્વર નહીં વચમાં, તમારી શ્વાસની આવન જાવન, જેને વિપશ્ચના ધ્યાન કહેવાય છે, જે આજે પણ હજી ચાલે છે. વિપશ્ચના ધ્યાન કેન્દ્રોમાં ઘણા લોકો જતા હોય છે અને પછી ગોટાળા ચડી જતા હોય છે. એ ગોટાળા ચડે ને પછી આવે, સ્વામીજી આમ થયું છે, તો પેલા ચઈ ગયા હતા. વિપશ્ચના ધ્યાન ભગવાન બુદ્ધ લાવ્યા. શ્વાસની આવન જાવન ઉપર કેન્દ્રિત થાવ, ચિત્ત વિરામ થશે. દુઃખનું મૂળ વાસના છે, વાસનાને છોડો. સ્વભાવ છે, સ્વભાવને છોડો, શાંત થાવ. એવી શાંતિ સમાજને આપી કે સામાન્ય પ્રજાથી માનીને મોટા સમ્રાટોએ તલવારો મ્યાન કરીને બુદ્ધના ચરણમાં બેસી ગયા. હજારો ભિક્ષુઓએ સંસાર ત્યાગ કર્યો. લખલૂટ સંપત્તિવાન રાજા મહારાજાઓએ પણ ભેખ ધારણ કરી લીધા. બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. વેદ અને વેદ સાહિત્ય સંકેલાઈ ગયું. એટલું લુપ્ત થયું કે ખૂણામાં વયું ગયું. અને બૌદ્ધ ધર્મ એટલો ફેલાયો કે આ અર્ધું વિશ્વ એમણે કવર કરી લીધું. ચીન, જાપાન, લંકા, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, દર જગ્યાએ, અને ભારત આખો, અને સૈકાઓ સુધી ચાલ્યું. તમે જુઓ છો કે વિશાળ જે મંદિરો છે એ કોઈ રાજા મહારાજે, અજંતા ઇલોરાના જે મંદિરો તમે જુઓ છો, ગુફાઓ જુઓ છો, 50 પેઢી સુધી સમ્રાટોની એ કામ કર્યું. ત્યારે આખા પર્વત ઉપરથી કોતરાતા મંદિર થયા છે. એવી બુદ્ધની મૂર્તિઓ જેવડી કોઈ દેવતાની મૂર્તિઓ નથી વિશ્વમાં. અને એવા પહાડ કોતરીને મંદિર થયા હોય એ પણ યુનિક છે. તો કેટલી ભક્તિ છે બુદ્ધમાં, લોકોને, પ્રજાને, રાજાને. આવો ભારત રંગાયો. બુદ્ધમ શરણમ ગચ્છામિ. પરંતુ ફિલોસોફી શું? હવે જોજો, બૌદ્ધ ધર્મની ફિલોસોફી કે કોઈ શાશ્વત સનાતન સ્થાયી આત્મતત્વ નથી, પરમાત્મા જેવું કોઈ અસ્તિત્વ નથી, જગત જેવું પણ કોઈ અસ્તિત્વ નથી. જગત તમને દેખાય છે તમારી માનસિક વિજ્ઞાનતાથી, કલ્પનાથી, વાસનાથી જેવું છે એવું દેખાય છે. બાકી જગતનું કોઈ અસ્તિત્વ નથી. આને વિજ્ઞાનવાદ કહેવાય છે. ક્ષણિકવાદથી શૂન્યવાદ, શૂન્યવાદથી વિજ્ઞાનવાદ, ક્રમિક વિકાસ બૌદ્ધ ધર્મમાં થયો. વિજ્ઞાનવાદ એટલે બૌદ્ધ ધર્મની ફિલોસોફી છે, આજનું વિજ્ઞાન છે એ નહીં. તો આત્મા નથી, સનાતન આત્મતત્વ નથી, ચૈતન્યની ધારા છે. તમે તેલનો દીવો બળતો હોય તો એક અણુ અણુ તેલનું બળતું જાય છે. એવી રીતે ચૈતન્યની ધારા છે. તેલ ખૂટી જાય એટલે દીવો ઓલવાઈ જાય. એ દીવો ક્યાં ગયો? સ્વર્ગમાં ગયો? નરકમાં ગયો? ક્યાં ગયો? બસ એવી રીતે નિર્વાણ, શૂન્ય થઈ જાઓ. તત્સર્વમ શૂન્યમ 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 શૂન્યમ. કશું નથી, પાછળ કંઈ બચતું નથી. સૈકાઓ સુધી આ ચાલ્યું. વેદ અને વેદ સાહિત્ય અને વેદ ધર્મ ખૂણામાં જતો રહ્યો. એ વખતે શંકરાચાર્યજી પધાર્યા.
શંકરાચાર્યએ જોયું, ઓહો, હિંસાત્મક યજ્ઞોને બંધ કરવા માટે વૈદિકતા ખલાસ કરવી પડી. હવે વૈદિકતા તો કલ્યાણકારી છે, એના સ્થાપન માટે કરવું શું? હવે સીધે સીધું એમ સમાજમાં આવીને કહેવા માંડે કે આત્મા પણ સત્ય છે, પરમાત્મા પણ સત્ય છે, અને આ જગત પણ વાસ્તવિક સત્ય છે. કોણ માને? વિચાર કરો કે કેટલી બૌદ્ધ ધર્મની પ્રચંડ એની અસર હતી. તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાલયો, એક વિદ્યાલયમાં 10,000 આચાર્યો પ્રશિક્ષણ આપતા, અને ચીનથી છેકથી દૂર દૂરથી વિદ્યાભ્યાસ માટે બૌદ્ધ ધર્મ માટે આવતા. અને એટલા પ્રકાંડ વિદ્વાનો કે તમે એને લોજિકથી હરાવી ન શકો. અને ભાઈ એવા શાસ્ત્રાર્થ થતા કે તમે ટેબલ ઉપર દીવો મૂકો, જલે છે, દેખાય છે, છતાં શાસ્ત્રાર્થી તમને સિદ્ધ કરી બતાવે કે ટેબલ ઉપર દીવો નથી, દીવાનું અસ્તિત્વ જ નથી, અને તમારે કબૂલવું પડે કે હા ભાઈ નથી. આને શાસ્ત્રાર્થ કહેવાય. એ શાસ્ત્રાર્થો તમે જોયા જ નથી. એ બૌદ્ધ ધર્મ હતો. હવે નજરે જલતો દીવો છે એનું અસ્તિત્વ નથી એવું સાબિત કરે, એ જગતનું અસ્તિત્વ નથી એવું સાબિત ન કરી શકે. નથી, આ બધો આભાસી છે. શંકરાચાર્ય વિચાર કર્યો કે આમાં ત્રણેયનું અસ્તિત્વ સ્થાપવું મહા મુશ્કેલ છે. શૂન્યવાદની ઉપર જગત મિથ્યા છે બૌદ્ધ ધર્મમાં. શંકરાચાર્યએ વિચાર્યું કે એક બ્રહ્મવાદનું સ્થાપન કરીએ, કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. તમારે તમારી વાત કોઈને મનાવવી હોય, વિરોધ પક્ષને મનાવવી હોય, તો પેલા થોડી એની સ્વીકારો, તો તમારામાં હા પાડે. તમારે ખર્ચો થોડો ઘટાડવો હોય તો પત્નીની થોડી વાત તો માનવી જ પડે. અને ઘર હલાવવું હોય તોય થોડીક તો વાત માનવી જ પડે, થોડીક નહીં, 99% માનવી પડે. સામા પક્ષનું થોડુંક સ્વીકારો તો જ તમારી વાત સ્વીકારે. એટલે શંકરાચાર્યએ બૌદ્ધ ધર્મની જગત મિથ્યાની ફિલોસોફી રાખી. તમે કહો છો જગત જેવું છે જ નહીં, હકીકતે નથી, પણ હા પરમાત્મા છે, પરબ્રહ્મ તત્વ સનાતન છે, એ ખરું. બાકી આ વાત તમારી સાચી. એમ સ્થાપન બ્રહ્મવાદ ઉપર જગત મિથ્યાનું એક મૂકીને શંકરાચાર્યજીએ વેદ માર્ગને ખુલ્લો કરી દીધો. અને એવી ખૂબી કરી ભાઈ કે જગત, ઈશ્વર, જીવ, માયા એનું પણ સ્થાપન કરી દીધું. પણ એના માટે તમારે અક્કલ લડાવવી પડે. ભયંકર પ્રતિભાવાન છે શંકરાચાર્ય. વિશ્વમાં શ્રેષ્ઠ પ્રતિભાઓ છે એમાંના શંકરાચાર્ય છે. 32 વર્ષની અંદર તો કેટલું કામ કરીને જતા રહ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, બૌદ્ધની વાત સ્વીકારીને એ બાખૂબીપૂર્વક જીવ, ઈશ્વર, માયા, જગત એનું પણ સ્થાપન કરી દીધું. પણ માયાવાદનો આશ્રય લીધો. આ જે ભણ્યા હોય એને જ ખ્યાલ આવે કે માયાવાદ શું છે. માયાવાદનો આશ્રય લઈને શંકરાચાર્ય જે જીવ, ઈશ્વર, માયા, જગત એનું પણ સ્થાપન કરી દીધું. કઈ રીતે? માયાવાદ શું છે? એ મોટી માયા જાળ છે. જેવી રીતે મેજિશિયન હોય, જાદુગર હોય, એ એક બોક્સ બતાવે તમને, देखो इसमें कुछ है ना, बिल्कुल खाली है. अच्छा, કંઈક ફેરવી, इसमें देखो, જ્યાં ખાલી જગા દેખાતી હતી પણ બોક્સને એવી રીતે ફેરવું, ઓહો इसमें તો બહોત કુછ છે. ચિત્ર વિચિત્ર વસ્તુઓનો ઢગલો છે. પણ એ જાદુગર એક બાજુ ખાલી બતાડે છે, કંઈક જુદી સેજ ફેરવે છે, તો એમાં ચિત્ર વિચિત્ર અનેક વસ્તુઓ બતાવે છે. એમ શંકરાચાર્ય માયાવાદનો આશ્રય લઈને જગત મિથ્યાનો ખાલી ભાગ બતાવ્યો. દેખો હે કુછ નહીં હે. બીજી બાજુ સેજ ફેરવું, દેખો હે સબ કુછ, હા સબ કુછ હે. जीव भी है, ईश्वर भी है, माया भी है, जगत भी है. ये मायावाद कहते हैं. એવી રીતે ઘુમાવે છે, ભલભલા નજરમાં ન આવે. અને જાદુગરની કળા કેમ નજરમાં આવે? એટલે અદ્વૈતવાદનો ખાલી ભાગ બતાવી, જગત મિથ્યાનો, જગત આભાસીનો ખાલી ભાગ બતાવીને બૌદ્ધ ધર્મીઓને રાજી કરી લીધા. અને ભરેલો ભાગ બાખૂબી પર બદલાવીને વૈદિકોને રાજી કરી લીધા. અને જે હિન્દુઓ, બ્રાહ્મણો બૌદ્ધ ધર્મી થઈ ગયા હતા,
એમને કહ્યું આવો તમે જે જગત મિથ્યાની વાત કરો છો એ તો આપણા જ વેદ ઉપનિષદમાં પડ્યું છે, એને ફેંકી શું કામ દો છો? લાવો હું તમને બતાવું. અને ઉપનિષદ બ્રહ્મસૂત્રની ગીતાની એવી વ્યાખ્યા કરી કે બૌદ્ધ ધર્મી થઈ ગયેલા પ્રકાંડ બ્રાહ્મણો હિન્દુસ્તાનના શંકરાચાર્યની પાસે આ વાત જોઈને તાજુબ થઈ ગયા. ઓહો હો 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 માય ગોડ, ये तो इसमें पढ़ा है, हाँ तो ये वेद में पढ़ा है, ये उपनिषद में पढ़ा है, इसको क्यों नहीं पढ़ते? ये लोगों ने वैदिक साहित्य तरफ खींच लिया. ये पढ़ो, ये वेद में ही है साहब. અને વેદ સાહિત્યનો, વેદાધ્યયનનો, ઉપનિષદનો અધ્યયનનો એક આખો દરવાજો શંકરાચાર્ય ખોલી નાખ્યો. જુઓ, શંકરાચાર્યજી પહેલા બ્રહ્મસૂત્રનો કોઈ પ્રચાર જ નહોતો. કોણ જાણતું હતું? આ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. શંકરાચાર્યજી પ્રકાશમાં લાવ્યા. દેખો ये भारत की संस्कृति, ये वेद, देखो ये व्यास का किया हुआ कर्म, ये ब्रह्मसूत्र देखो, पढ़ो. तुम बुद्धम शरणम गच्छामि करते पर ये देखो, ब्रह्मसूत्र ने प्रकाश में लाया. अरे उपनिषद की मूड़ी देखो, उपनिषदों ने प्रकाश में लाया, उसको पढ़ो. ब्रह्मसूत्र ने प्रकाश में लाया शंकराचार्य, उपनिषदों ने प्रकाश में लाया शंकराचार्य. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના 1 લાખ સ્કોલમાં દબાઈને પડી હતી, એને ત્યાંથી ઉપાડી અલગ સ્વતંત્ર ગ્રંથનું રૂપ આપીને જગતને કોણે આપ્યું? કોણે આપ્યું? શંકરાચાર્ય કહ્યું દેખો એ ક્યાં હે. શંકરાચાર્ય મહાભારતમાં ખેંચી લાવ્યા. પછી બધા મીંડા કહેવા શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, પણ પેલા ક્યાં હતા? વિષ્ણુ સહસ્ર નામ કોણ ખેંચી લાવ્યું? शंकराचार्य. महाभारत में रत्न खींची लीधु, इसका जप करो, देखो ये क्या है. ताजुब થઈ ગઈ प्रजा को, ओहो हो क्या भरा पड़ा है ये डमरू में. એવી રીતે જો આ બધું મિથ્યા હોત તો શંકરાચાર્ય આ મહેનત ન કરત. સમજાય છે? સમજે છે આ ઉપાસના, આ ભક્તિ એ સત્ય છે, વેદ સત્ય છે, વિધિ નિષેધ સત્ય છે. એટલે નરનારાયણ પધરાવે છે, એટલે શિવજી પધરાવે છે, એટલે સ્તોત્રો રચે છે. અરે એમનો સ્વતંત્ર ગ્રંથ તમે વિવેક ચૂડામણી વાંચો તો એમાં માનવદેહની દુર્લભતા, મુમુક્ષુની દુર્લભતા, મનુષ્યત્વની દુર્લભતા, બધામાં મનુષ્ય શ્રેષ્ઠ, એમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ. તો આ ક્યાંથી આવે? એમાં વેદધારી બ્રાહ્મણ શ્રેષ્ઠ, હે, એમાં મુમુક્ષુ બ્રાહ્મણ શ્રેષ્ઠ. ગુરુ પાસે કેમ જવું, શિષ્યભાવ કેમ કેળવવો, એ બધું બતાવ્યું છે. અને કયા કયા સાધનો કરવા, સાધન ચતુષ્ટય બતાવ્યું કે તમે વૈરાગ્ય કેળવો, તમે તિતિક્ષા રાખો, તમે શમ કરો, તમે દમ કરો, તમે નિયમ રાખો. શું કામ બતાવે? જો મિથ્યા હોય તો, તત્વતઃ મિથ્યા હોય તો શું કામ બતાવે? એટલે તત્વતઃ શંકરાચાર્ય સમજે છે, પરંતુ બૌદ્ધોને ટક્કર દેવા માટે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાનો સિદ્ધાંત મૂકવો પડ્યો. કારણ કે એની સામે જે હતા એ બૌદ્ધ માર્ગીઓ હતા. એટલે જગત મિથ્યા છે એ વાદ એમણે મૂક્યો. પરંતુ બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જે એક લાઈન મૂકી દીધી એને જ ઉઠાવીને એકાંગીપણે શંકરાચાર્યને પૂરા છોડી દઈને, સંપૂર્ણ નહીં સ્વીકારીને, એક જ વૈચારિક સૈદ્ધાંતિક વાતને પકડીને એક શુષ્ક વેદાંતનો પદ નિષ્પન્ન થયો કે જગત મિથ્યા છે. જગત મિથ્યા છે એટલે વિધિ નિષેધ મિથ્યા છે, દેવતાઓ મિથ્યા છે, પૂજા અર્ચના મિથ્યા છે, લોકાંતર મિથ્યા છે, પાપ પુણ્ય બધું મિથ્યા છે. કારણ કે શંકરાચાર્યને પૂરા ન સ્વીકાર્યા. પૂરું શંકરાચાર્યનું સ્વરૂપ આ બતાવ્યું એ છે, અને જગત સામે છે, પણ આંશિક સ્વીકાર્યા. જેણે પૂરા સ્વીકાર્યા એ બધા જ વિધિ નિષેધ પાળે છે, પૂજા અર્ચના ભક્તિ કરે છે. પરમ વેદાંતિઓ કરે છે. ઉત્તર પ્રદેશમાં ઉડિયા બાબા થઈ ગયા, પરમ વેદાંતિ, પરંતુ શુદ્ધ વેદાંતિ, શુષ્ક નહીં.
શંકરાચાર્યને પૂરેપૂરા સમજીને સ્વીકારનારા વેદાંતી, ખુલ્લી આંખે બ્રહ્મ સમાધિમાં જતા રહે એવા, છતાં હરે કૃષ્ણ હરે કૃષ્ણનો જપ કરે ને પાગલ થાય. અને હજારો લોકોને કૃષ્ણના નામનો જપ કરતા કર્યા. અરે ભાઈ જપ કરો, એ કરો. શા માટે? પૂરા સ્વીકાર કર્યા, જ્યારે પેલા લોકોએ આંશિક સ્વીકાર કર્યા. રામકૃષ્ણ પરમહંસ પરમ વેદાંતિ છે. હું તો ઘણી વાર કહું છું, તમારે વેદાંતિનો માર્ગ લેવો હોય તો રામકૃષ્ણ પરમહંસને સમજી જાઓ. એ તો આઘા નથી, પરમ વેદાંતિ છે, અદ્વૈતવાદને જ માને છે, શંકરાચાર્યને જ માને છે. પરંતુ મા કાલીની આગળ રુદન અફાટ કરે છે. એક નાના બાળકની જેમ રડે છે. અને માએ મૂર્તિમાંથી પ્રગટ થઈને રામકૃષ્ણ પરમહંસને ભોજન કરાવવું પડે છે. ત્યારે શાંત થાય છે. એ રામ અને કૃષ્ણ અને હનુમાનજીની ઉપાસના કરે છે, ત્યારે હનુમાનજી રામ અને કૃષ્ણ એની સાથે વાતો કરે છે. આ વેદાંતિ છે. સાંગોપાંગ શંકરાચાર્યને સ્વીકાર્યા છે, અને પેલા લોકોએ આંશિક સ્વીકાર્યા છે. એટલા જ માટે આવું હર સંપ્રદાયમાં થાય છે. એટલે આપણે ત્યાં જે સર્વોપરીમાં અતિ જે ઊંચાઈની વાત કરે છે અને બીજી બધી વસ્તુઓને કાઢી નાખે છે, એ પણ શ્રીજી મહારાજને અને મોટા સદગુરુ સંતોને આંશિક સ્વીકાર કરે છે, પરંતુ એના પૂરા એ જીવન સાથે સ્વીકાર કરતા નથી. હું ઘણી વાર કહું છું કે તમે જે રીતે સર્વોપરીની વાત કરો છો, બીજા બધાને હડસેલીને કાઢી નાખો છો, તો એવું કોણ જીવું એવું એક મને બતાવી દો. શ્રીજી મહારાજના જીવનમાં એવું દેખાય છે. તમે એકાદ વાક્યને પકડીને આની જેમ આંશિક ફિલોસોફી પેદા ન કરો. શ્રીજી મહારાજના જીવનમાં આ દેખાય છે કે કોઈનો સ્વીકાર ન કર્યો હોય? નથી દેખાતો. ગોપાળાનંદ સ્વામીના જીવનમાં દેખાય છે? મને એક પણ બતાવો તો હું હારી જાઉં. નિત્યાનંદ સ્વામીના જીવનમાં દેખાય છે, ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં દેખાય છે, અબજી બાપાના જીવનમાં દેખાય છે. અબજી બાપાના જીવન ચરિત્રમાં ખુદ લખ્યું છે કે એમણે 1.5 માસ સુધી રામાયણની કથા સાંભળી છે. તમે આંશિક સ્વીકાર ન કરો, સંપૂર્ણ વ્યક્તિને સ્વીકાર કરો. અને જ્યારે આંશિક સ્વીકાર કરે છે ત્યારે એમાંથી ઉદ્ભવેલો પંથ મોટા પુરુષોને ગમતો હોતો નથી. એના ટુકડા થાય છે અને અપરાધ થાય છે. એ અપરાધ ન થયો હોત તો શ્રીજી મહારાજને અહીંયા શુષ્ક વેદાંતિ ઉપર આટલી ટીકા શા માટે કરવી પડે? એમ આપણામાંથી પણ જ્યારે ઓવર જાય છે ત્યારે એક એવું પેદા થઈ જતું હોય છે કે જે આગળ થયા છે એને ગમતું હોતું નથી. એટલે સર્વાંગી સ્વીકાર કરવો જોઈએ. પરંતુ એક જ અંશ ટુકડો, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બસ એમ માનીને વિધિ નિષેધ, પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક, લોક પરલોક, ભક્તિ ઉપાસના બધું જ મિથ્યા છે. તો એને કહે કે ભાઈ પણ શંકરાચાર્ય તો જુઓ, દેખો હજી એક વાત તમે જોજો. શંકરાચાર્યએ પંચદેવની સ્થાપના કરી છે, પૂજન અર્ચન કર્યું છે, સ્તોત્રો કર્યા છે, ભજગોવિંદમ જેવા. શ્રીજી મહારાજે પણ આ વચનામૃતમાં યાદ કર્યું કે શંકરાચાર્યજીએ તો નાસ્તિકપણું ન આવી જાય એ માટે આ બધું કર્યું જ છે. તો આ બધા સ્તોત્રો અને પૂજા અર્ચનાના જે વિધાનો કર્યા, દેવતાઓના, ભગવાનના સ્તોત્રો કર્યા, એ શું? તો પેલા શુષ્ક વેદાંતિઓ કહે એ તો એ વખતે જે પ્રચલિત ધર્મો હતા એ લોકોને રાજી કરવા માટે આ કર્યું છે. બાકી પોતાની એમાં રુચિ નથી, સદાને માટે એમાં રુચિ નથી, પણ પેલા લોકોને ખેંચી લેવા માટે, એ ખાલી એને રાજી કરવા માટે આ કર્યું છે. બાકી એમની એમાં રુચિ નથી. હા, તો આપણે કહીએ કે બૌદ્ધોને ટક્કર આપવા માટે આજે એક વાદ લીધો, એ તો કે એ વાત પણ ખોટી છે. બૌદ્ધોને રાજી કરવા માટે કે ટક્કર લેવા માટે એમણે અદ્વૈતવાદનો સિદ્ધાંત મૂક્યો, એ વાત તળિયા ઝાટકથી ખોટી છે. अद्वैतवाद सनातन है, उपनिषद वेदों में पढ़ा है, शंकराचार्य जी ने पैदा नहीं किया. देखो ये वेद उपनिषद में है, कहा है एकमेवा द्वितीयम ब्रह्म सर्वम खलविदम ब्रह्म नेह नानास्ति किंचन. સર્વત્ર બ્રહ્મ છે, બીજું કશું જ નથી. નેહ નાનાસ્તિ કિંચન, નાનાત્વ નથી, વિવિધતા નથી, બીજું કંઈ નથી. સર્વમ ખલવિદમ બ્રહ્મ, નાનાત્વ નથી, વિવિધતા નથી, કોઈ બ્રહ્મ સિવાય કંઈ નથી. આ લખ્યું જો ઉપનિષદમાં પઢો, इसमें ही लिखा है अद्वैत है.
પ્રમુખ સિદ્ધાંત ઉપનિષદોનો આ જ છે. એનો સરસ ખુલાસો શ્રીજી મહારાજે અહીંયા આપ્યો આ 42મા વચનામૃતમાં. ભાઈ, એક વહાણ હોય, મોટું વહાણ હોય, મહાસમુદ્રમાં 1 વર્ષ સુધી ચાલ્યું જાય, 1 વર્ષ, અને મધદરિયે પહોંચી જાય ને પછી જ્યાં જુએ ત્યાં જળ જ ઉછાળા મારતું હોય. કાંઠો છૂટી ગયો દૂર, હવે કાંઠો દેખાતો નથી, મોટા મોટા પહાડો કાંઠા ઉપરના દેખાતા નથી, તો પછી વૃક્ષો ને મનુષ્યો તો ક્યાંથી દેખાય? એકલું જળ દેખાય છે. એટલે એમાં બેઠેલા જે પુરુષો છે એમ કહે છે કે જળ સિવાય બીજું કંઈ નથી. તો એ વાત સાચી છે? દેખાતું નથી. આવી અદ્ભુત વાત મારા બાપે કરી એવી ક્યાંય ન મળે તમને. એને દેખાતું નથી. એવી રીતે બ્રહ્મ સ્વરૂપની સાથે જેને નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે એવા પુરુષોને એક બ્રહ્મ સિવાય બીજું દેખાતું નથી. એટલે એ ઉન્માદી દશામાં એ જે વચનો બોલી ગયા, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન, એ તો એની સ્થિતિ છે. કાંઠે ઉભા એના માટે બધું છે. એમને બ્રહ્મ સિવાય કંઈ દેખાતું નથી. જહાં જોઈએ તહાં રામજી બીજું ભાસે. એનો અર્થ એવો નથી કે નથી, પરંતુ તમે ખાલી એ દશામાં બોલાયેલા વચનોને પકડીને આગળ કરીને કહો છો કે લો આમાં કયું છે કે એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, જગત જેવું કશું નથી, ઈશ્વર જેવું કંઈ નથી, માયા જેવું કોઈ તત્વ નથી. તો એને કહીએ કે ભાઈ દેખો, એ ગીતા, એ ભાગવત, એ ઉપનિષદ, એ વેદ, એ બધામાં જગત કઈ રીતે પેદા થયું, એના કયા કયા તત્વો છે, એનું વાસ્તવિક તત્વતઃ નિરૂપણ છે. ગીતા, વેદ, ઉપનિષદ, ભાગવત બધામાં. પેલા વચનો તમે જેમ આગળ કરો છો તો આ વચનો પણ છે કે જગત છે, જીવ અણુ સરખો છે, માયા છે. આ બધા તત્વોનું તો વર્ણન છે જ આ બધા ગ્રંથોમાં. તો કહે છે, પણ એ બધા ગૌણ વચનો છે. મુખ્ય વચનો તો પેલા જ છે. આ નંબર 2, વો નંબર 1. પ્રમુખ વચનો તો એ છે, આ બધા ગૌણ વચનો છે. હું એમ કહું કે જે વહાણ 1 વર્ષ સુધી ચાલ્યું ગયું એ પછી 1 વર્ષ પાછું આવે અને કાંઠે પહોંચે તો એમાં જ બેઠેલા પુરુષો હવે એમ કહે કે નહીં કે ઝાડવા છે, મનુષ્ય છે, વૃક્ષો છે, પહાડો છે, કૂતરા છે, બલાડા છે, બધું જ છે. બોલે કે ના બોલે? હવે એ જે બોલ્યા એ વચનોને તમે ગૌણ કહી શકો અને પહેલા જ વચનોને પ્રમુખ કહી શકો? કહી શકો? બંને વચનો સમાન છે. એવી રીતે આ જે વચનો બોલાયેલા છે એ એવા પુરુષો બોલ્યા છે ગીતા, વેદ, ભાગવતમાં કે જે બંને કિનારે આંટા મારે છે. ઈચ્છા પડે ત્યારે નિર્વિકલ્પ સમાધિમાં જાય છે અને ફરી પાછા આ કિનારે આવે છે. ત્યારે બે કિનારે જઈને, મધ્યમાં પણ જઈને, કિનારે પણ જઈને એમણે વચનો કહ્યા છે. એ વચનો છે તો એ વચનોને તમે ગૌણ કે મુખ્ય કરી શકો નહીં. એટલે રામાનુજાચાર્ય સ્પષ્ટ કહ્યું છે કે શ્રુતિઓમાં કોઈ ગૌણ અને મુખ્ય તમે ન કરી શકો. ચાલો, મહાપુરુષોના વચનોમાં તમે હજી તમે ચાંચ ન બુડે તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે આ જગતનો સ્રષ્ટા હું છું, સર્વ બીજ પ્રદપિતા હું છું, મેં મારી માયા શક્તિથી આ બધું પેદા કર્યું છે. હવે ભગવાન તો પોતે સેટેલાઇટ જેવા છે, ઉપગ્રહ જેવા છે. એ બંને સ્થિતિઓને જોવે છે, સર્વદ્રષ્ટા છે. એની દ્રષ્ટિમાં તો બધું આવે છે. તો એ કહે છે કે જગત સત્ય છે, જીવ સત્ય છે, માયા સત્ય છે, ઈશ્વર સત્ય છે. છતાં પણ એ વચનોને નહીં સ્વીકારીને પોતાના મતમોહને લીધે એક બ્રહ્મ સત્ય છે, બીજું બધું જ મિથ્યા છે એમ કહીને પેલા લોકો પોતાનું પકડેલું પૂંછડું મૂકતા નથી. હવે સ્થિતિ થઈ હોય તો નો પ્રોબ્લેમ. સ્થિતિ થઈ હોય તો મહારાજ એને વંદન કરે છે કે જેને સ્થિતિ થઈ હોય તો ઓકે, કારણ કે ત્યાં બેઠો છે, એ બોલે છે, તેને દેખાતું નથી એટલે બોલે છે. એ નિર્દોષ છે. ઉન્માદી દશામાં કોઈ આવી જાય ને ભગવાનમાં લીલીન થઈ જાય, રામકૃષ્ણ પરમહંસ જેવા કેવા, અને કપડાં ખરી જાય, તેને દોષ નથી. પણ તમે કાઢીને ફરો તો તમને દોષ છે, પણ એને નથી દોષ. જેને સ્થિતિ થઈ છે એને દોષ નથી. અને એ પાછા એવા છે કે એ વિધિ નિષેધને લોપતા નથી. તમે મિરેકલ જુઓ,
એ વિધિ નિષેધને લોપતા નથી. એ રામકૃષ્ણ પરમહંસ એને રામકૃષ્ણ કથામૃતના ભાગ તમારી પાસે હોય તો નજર કરી લેજો. એમાં સ્પષ્ટતઃ લખવામાં આવ્યું છે રામકૃષ્ણ પરમહંસ તો કઈ કક્ષાએ હતા. જગદંબા દરેક સ્ત્રીમાં જોતા અને તોય પોતાની પાસે સ્ત્રીઓ બેસે એટલે થોડી વાર થાય એટલે દર્શન આ બધું પતી જાય એટલે તરત કહેતા જાઓ મંદિરમાં જઈને બેસો અને દર્શન કરો. આવી ટકોર કરે, પોતાની પાસે બેસવા ના દે. છતાંય સ્ત્રીઓ ભાવુક હોય, હટે નહીં, તો રામકૃષ્ણ પરમહંસ પોતે ઊભા થઈને જતા રહેતા અને સ્પષ્ટપણે પોતાના શિષ્યોને કહેતા કે મને જગદંબા સ્ત્રીઓમાં દેખાય છે, છતાં પણ હું આ પાળું છું, છતાંય તમને જ્યાં સુધી જગદંબા ન દેખાય ત્યાં સુધી સાવધાન રહેજો. આ બધા પ્રામાણિક પુરુષો હોય છે. શંકરાચાર્ય પ્રામાણિક છે, એ કહે છે જગત મિથ્યા છે, પણ પાછો એ ભગવાનની આગળ રડે છે, અપરાધની ક્ષમા કરે છે. એ ભગવાન, હું તારે કયા મુખે સ્તુતિ કરું? આંખમાં આંસુ આવી જાય. પ્રામાણિક છે. એટલે જેને સ્થિતિ થઈ હોય એને વાંધો નથી, પરંતુ આ લોકો તો ટુકડો ઉપાડીને ખાલી વાંચીને કહે છે. આપણે ઘણા નથી પુસ્તકોમાં વાંચીને પછી આ બધા અવતારોને કોદાળી મારે છે. સ્થિતિ તો થઈ નથી. સ્થિતિ થઈ હોય તો વાત જુદી છે. સ્થિતિ થઈ નથી ને છતાં કહે છે વિધિ નિષેધ. શુષ્ક વેદાંતિઓ કે મિથ્યા છે, સ્વર્ગ નરક મિથ્યા છે, લોક પરલોક મિથ્યા છે, પાપ પુણ્ય મિથ્યા છે. શ્રીજી મહારાજ કહે એને તો મહા અધમ અને નાસ્તિક જાણવા. ઓ આ નાસ્તિક જુદા છો. પેલા નાસ્તિક સમજાઈ જાય. આસ્તિકતાના અંચળા નીચે આમની નાસ્તિકતા છુપાયેલી છે. બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ સત્ય તો કહે જ છે. આ નાસ્તિકતા જુદી રીતની છે. જાણવી છે, સમજાશે. વિવેકાનંદજી એકવાર પ્રવચન કરતા હતા. એમાં વિવેકાનંદજી એમ કહ્યું કે શબરીની પાસે શું મૂડી હતી? પ્રેમની મૂડી હતી. સબસે ઊંચી પ્રેમ સગાય. રામ 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 શબરી જપતી રહી અને પ્રેમને તાતણે રામ એને દ્વાર પધાર્યો. માટે પ્રેમથી કોઈ મોટો નાતો નથી. માટે ભગવાનના નામનો જપ પુષ્કળ કરો. હરે કૃષ્ણ હરે રામ જપ કરો. એ સભામાં એક આવો શુષ્ક વેદાંતી મહાપંડિત બ્રાહ્મણ બેઠો હતો. એમણે તરત રોક્યા વિવેકાનંદજીને. સ્વામીજી રૂકો રૂકો રૂકો. કોઈ બીજા માણસે જો આ વાત કરી હોત તો હું ભોળા ભાવે સાંભળી લેત, પણ તમારી જેવા સંન્યાસી અને એ પણ પરમ વેદાંતી સંન્યાસીએ જ્યારે આવી ભેદ ભક્તિનું સ્થાપન કરે છે ત્યારે મારાથી જોઈ જવાતું નથી. તમે શું રામ 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 જપ કરવાનું કહો છો? કોણ રામ? વિવેકાનંદજી કહે તો અવતાર છે. એ રામ અવતાર કોના છે? વિવેકાનંદજી કે બ્રહ્મના છે. તો કે બ્રહ્મના અવતાર છે, બ્રહ્મના સર્વે અવતારો છે, તો એ સર્વત્ર વ્યાપક બ્રહ્મ સિવાય બીજું કશું નથી. અને એ જે સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ, એ હું છું. પછી કોની ભક્તિ ઉપાસના, કોનું વંદન, કોનું પૂજન, કોનું અર્ચન, આ તમે શું બાલિશ વાત શીખવાડો છો? વિવેકાનંદજી કહે ભાઈ બ્રહ્મના સર્વે અવતાર છો ને એ તમે છો. હા અહમ બ્રહ્માસ્મિ. ઓકે, નો પ્રોબ્લેમ. મને એ બતાવો, અમારે ત્યાં અવતારોમાં મત્સ્ય, કચ્છ અને વરાહ અવતારો પણ થયા છે, એમાંથી તમે શું છો? પેલો માણસ ચૂપ થઈ ગયો. વરાહ એટલે ભૂંડ. તમે આ ભૂંડ છો, કાચબો છો, માછલું છો, શું છો તમે? તો ચૂપ થઈ ગયો, કાળો મસ્ત થઈ ગયો. ભગવાનને ભૂંડ જેવા અવતાર ધારણ કરતા સંકોચ નથી. આ માણસને ભગવાન થવામાં વાંધો નથી, પણ કોઈને ભૂંડ કહે એમાં પ્રોબ્લેમ છે. દ્રષ્ટિ તો થઈ નથી, ભેદ દ્રષ્ટિ મટી નથી, અને ઈશ્વરોનો ઇનકાર કરવો છે, અવતારોનો ઇનકાર કરવો છે, અને હું બ્રહ્મ છું, આ બધું સગળું મિથ્યા છે. આ નાસ્તિક નહીં તો શું? આ નાસ્તિકો છે. જેને ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ ન હોય એ નાસ્તિક. આ લોકો બીજી રીતે પણ કોઈ ઈશ્વર પૂજાને સ્વીકાર નથી કરતા, તો એ નાસ્તિક છે. આપણે ઋષિકેશમાં જાય ને ત્યાં તમે જોજો, દેખાય. અમે તો જોયું છે નજરે.
કોઈ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર હોય કે ગીતા ભવન હોય કે ત્યાં પછી સત્સંગ સભા હોય એટલે ત્યાં બધું દર્શન કરવા ને આપણે શ્રવણ કરવા જઈએ તો સંન્યાસીઓ પણ આવે, પણ એક પણ સંન્યાસી રાધા કૃષ્ણને પ્રણામ ન કરે, સીધા આવીને બેસી જાય અને આમ હાથ રાખે કેમેરો કરો. કોને પ્રણામ, કોની ભક્તિ, કોની સ્તુતિ? એક બ્રહ્મ સિવાય બધું મિથ્યા છે. આ તો બધું કલ્પિત છે. જે અવતારો ભગવાને કરુણા કરીને જીવોના કલ્યાણ અર્થે આ ભરતખંડમાં ધારણ કર્યા એ જ અવતારોને મિથ્યા કહેનારા લોકો નાસ્તિક નહીં, અધમ નહીં તો શું? ભગવાનની ભક્તિ કીર્તન તો ન કરે, કોઈ કરતા હોય ને એની હાંસી ઉડાવે. કરો કરો, इसमें क्या मिलेगा? એ ઝાંઝ પખવાજ બજાતે રહો. ગુજરાતમાં પણ એવા ટણપા છે, ગુજરાતમાં પણ એવા છે. અને લોકો, તમે લોકો ઘણી વાર એના ભાવથી બધા સાંભળતા હો છો. દેખો, ક્યાંય પણ વાત આવે, હું તો તમને કઈ છૂટું છું, આપણે ભક્તિ માર્ગી છે અને એક નિર્વિઘ્ન માર્ગ જે છે એના પથગામી છે. કોઈના પણ પ્રવચનમાં આત્મા શું પરમાત્મા આવે એટલે સાવધાન થઈ જાઓ. આત્મા શું પરમાત્મા છે જ નહીં. કોઈના પણ પ્રવચનમાં આવે આત્મા શું પરમાત્મા એટલે સાવધાન થઈ જાઓ. આત્મા આત્મા છે, પરમાત્મા પરમાત્મા છે, જીવ જીવ છે, શિવ શિવ છે. એટલે ભગવાન એના જે અવતારો, એની જેને શ્રદ્ધા નથી, ભક્તિ નથી, ઉપાસના નથી, મૂર્તિમાં જેને ભાવ નથી, એ નાસ્તિક છે. આપણને પણ જો મૂર્તિમાં શ્રદ્ધા ભક્તિને ભાવ ન હોય, મૂર્તિ જોઈને નમન ન થતું હોય, તો આપણે પણ એક જુદા પ્રકારના નાસ્તિક છીએ. એ નાસ્તિકનો ભાવ મહારાજે વચનામૃતોમાં બતાવ્યો છે, જેની મર્યાદા નથી રાખતા. શ્રીજી મહારાજે ત્યાં સુધી કહ્યું છે, માર્ગમાં ચાલતા પણ શિવાલય આદિ મંદિર આવે તો આદર થકી એ દેવનું દર્શન કરવું, પ્રણામ કરવા. તો જે ભગવાનના અવતારોને એની ઉપાસના અને ભક્તિને નથી માનતા એ નાસ્તિક. આ એમનો નાસ્તિકવાદ છે. બીજી વાત, જે શાસ્ત્રમાં માનતા નથી, શાસ્ત્રના વચનોને માનતા નથી, પાપ પુણ્યને માનતા નથી, વિધિ નિષેધને માનતા નથી, આમ કરવું ને આમ ન કરવું એમ જે માનતા નથી, એ નાસ્તિક છે ને. તો આ લોકો શું કરે છે? આ લોકો માનતા નથી. જામનગરમાં ગોદડિયા પ્રકાશાનંદજી બાપુ થયા, પરમ અદ્વૈતવાદી વિદ્વાન, સંન્યાસી, વેદાંતી, પણ શુદ્ધ વેદાંતી, શુષ્ક નહીં, આદરથી નામ લેવાય એવા પ્રકાશાનંદજી થયા. એ બેઠા હતા, ત્યાં એક બીજા સંન્યાસી આવ્યા. હવે એ પેલા હતા, પેલા કયા? ટણપા. એ શુષ્ક વેદાંતી હતા. આવીને બેઠા, બધી વાતો થઈ, સત્સંગ ચાલ્યો. વચમાં એમણે એમ કહ્યું કે બાબા, પ્રકાશાનંદજીને કહ્યું કે બાબા, એ વિધિ નિષેધ ये सब ये करो, ये नहीं करो, ये जो बात है ना, ये तो सब मिथ्या है. सब कुछ किया जा सकता है, सब कुछ भक्ष किया जा सकता है, मर्जी में आवे सो हम कर सकते हैं, क्योंकि ये सब मिथ्या है, ये तो सब ब्रह्म है. પ્રકાશાનંદજી ઊભા થયા. બાજુમાં ગટર વહેતી હતી ને એમાંથી કાદવ કીચડનું ગંધાતું ગટરનું પાણી ભરી આવ્યા અને કમંડલ લઈને પેલાને કહ્યું, લો પીવો, બધું મિથ્યા જ છે, પીવો. બહુ મજાની વાત, લો પીવો. એક બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી, વિધિ નિષેધ મિથ્યા છે, એટલે આ કરવું ના ન કરવું એનો કોઈ અર્થ નથી, તો આ મિથ્યા છે, પીવો. પેલો કે એ થોડું પીવાય, આગું રહી જાવ તો ગંધાય છે, લઈ જાઓ લઈ જાઓ. પ્રકાશાનંદજી કે નહીં, તુમ બોલે થે એ મિથ્યા હૈ, વિધિ નિષેધ મિથ્યા, એ પી જાઓ, પ્રેમ સે પી જાઓ, નહીતર હું તમને પીવડાવીશ. પ્રેમ સે પી જાઓ, નહીતર હું તમને પીવડાવીશ. પેલો કે ભાઈ સાહેબ નહીં, ભાગ્યો. પ્રકાશાનંદજી પાછળ દોડ્યા, પેલા માણસને પછાડ્યો, છાતી ઉપર ચડી ગયા, બોચી પકડી, કમંડોલો લઈ અને પી. તું હી બ્રહ્મ હૈ, એ સબ મિથ્યા હૈ, પી જા. અરે બાબા છોડો. અને બાબા એટલા મજબૂત હતા, પીવડાવે છૂટક્યો. અને ગટરનું પાણી ગંધાતું મેમનગરનું. બહુ જોર કર્યું, રડી પડ્યો કે બાબા છોડો, અબ સે કભી ભી નહીં બોલુંગા, કભી નહીં બોલુંગા. ત્યારે બાબાએ છોડ્યા. બેઠો, પૂછ્યું શા માટે ન પીધું?
એટલા માટે ને કે તમે આ પીવો તો તમારું શરીર બગડે, તમને રોગ થાય, આ ગંદુ છે, સ્વાસ્થ્ય ન સારું રહે. હા, એક શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે તમે ખાવા પીવામાં વિધિ નિષેધ રાખો છો, તો પ્યારે ચિત્ત શુદ્ધિ માટે વિધિ નિષેધ કેમ ન રાખો? મનને શુદ્ધ રાખવા માટે તમે વિધિ નિષેધ શા માટે ન રાખો? શરીરને સ્વસ્થ રાખવા જો ધર્મ પાળો છો, વિવેક રાખો છો, તો ચિત્તને, મનને, અંતરને શુદ્ધ રાખવા માટે તમે વિધિ નિષેધને શા માટે મૂકી દો છો? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે વિધિ નિષેધ મૂકી દો? કઈ જગ્યાએ શંકરાચાર્ય કહ્યું છે કે તમે વિધિ નિષેધ છોડી દો? ભાઈ, વિધિ નિષેધ છોડવાના નથી હોતા, એ ખરી જાય એ રાહ જોવાની હોય છે. એવી સ્થિતિ કરો કે વિધિ નિષેધ ખરી જાય, પાપ પુણ્ય ખરી જાય. એ જો ખરી જાય તો વિધિ નિષેધની કોઈ જરૂર નથી. એટલા માટે જરૂર નથી કે જેને સંસાર ખરી ગયો, વાસના ખરી ગઈ, એનાથી પછી પાપાચાર થતું નથી. એક તરીકો, એ ખોટું નહીં કરે, કારણ કે પાપનું મૂળ કારણ માનવીની વાસના છે. જ્યારે વાસના જ ખરી ગઈ તો સંસાર ખરી ગયો. સંસાર ખરી ગયો એ સાચો સંન્યાસી છે ભાઈ. માટે વિધિ નિષેધ સત્ય છે. પરંતુ જેને સ્થિતિ થઈ નથી અને બોલ્યા કરે છે, જગત મિથ્યા છે. અને પાછો શ્રીજી મહારાજ કહે સ્ત્રીની શુશ્રૂષા કરે છે. શબ્દ કેવો વાપરો! શુશ્રૂષા બહુ મીઠો શબ્દ છે. ભાવથી જેની સેવા કરીએ ને, ભાવથી દેવતાઓની જેમ જેની સેવા કરીએ ને, ત્યારે શુશ્રૂષા શબ્દ આવે. એક શિક્ષાપત્રીમાં શુશ્રૂષા શબ્દ માવતરની કરવી એમાં વાપરો છે, ને બીજું અહીંયા વાપરો છે કે સ્ત્રીની તો શુશ્રૂષા કરે છે, છોકરાની તો શુશ્રૂષા કરે છે, અને જગત મિથ્યા કહેતો જાય છે, અને સર્વે વ્યવહાર સાચો ગણીને સાવધાન થઈને કરે છે. એક બાજુ કહે છે જગત મિથ્યા. હા, બડે બડે સંન્યાસી કો દેખો, ક્યાં હે જગત મિથ્યા. આશ્રમની જમીન લેવી હોય તો પાકો દસ્તાવેજ કરાવે છે, સાવધાન થઈને કરાવે છે. इसमें कुछ कमी नहीं है ने કા? એટલે મહારાજ કે સાવધાન થઈને કરે છે. આશ્રમને માટે ખરીદી કરવી હોય, વેચાણ કરવું હોય, તેમાં પૂરી સાવધાની રાખે છે. 5 રૂપિયાનું આગુ પાછું જવા નથી દેતો. પોતાને જમવું હોય તો ટનાટન લાવે છે. એમાં જરાય જગત મિથ્યા આવતું નથી આડું. એમાં આડા આવનારાને મારી નાખે, એને મિથ્યા કરી નાખે. તમે જુઓ, એ વેદાંતિઓના જે કથન કરનારાઓ છે, જ્ઞાનના કથનારા, શ્રીજી મહારાજ કહે એ ચાંદીઓની ચાખડીઓ ઉપર ચાલે છે, સુવર્ણના સિંહાસન ઉપર બેસે છે, ઉપર છત્રો ધારણ કરે છે, સોનાથી મઢિત રુદ્રાક્ષની માળાઓ ધારણ કરે છે, સુવર્ણ મંડિત 5 આંગળીઓમાં નંગ વીટીઓ પહેરે છે જુદા જુદા ગ્રહોની. હા, જગત જગત મિથ્યા હે. ये सब क्या है? એને બેસવા માટે પણ જો સેજ આસન નીચું રખાઈ ગયું હોય તો ધમાલ થઈ જાય. તો આ જગત મિથ્યા છે તો આ ક્યાંથી આવે છે? ઈમાનદારી પૂર્વક પણ જો તમે થોડું બ્રહ્મચિંતન કર્યું હોય તો એનો અહમ ઓગળે, એનું નામ જ બ્રહ્મચિંતન કહેવાય. શિષ્ય આગો પાછો થાય તો શોક થાય છે, મૃત્યુ થાય પુત્રનું તો શોક થાય છે. અને જગત જગત મિથ્યા છે. હા, વો બકરી મેરી થી इसलिए, ને એ કથા લાંબી કરવી નથી, પણ એ બકરી મારી હતી. દીકરો મરી ગયો તો એને આશ્વાસન આપ્યું બધું જવાનું જ છે, આવ્યું એ મર્યું. આમાં ક્યાં બધું છે? જગત તો મિથ્યા છે, કોણ શાશ્વત રહેવાનું છે? ઓલા હરિભગતને આશ્વાસન મળ્યું, પણ થોડા દાડા થી બાપુની જ બકરી મરી ગઈ. તો બાપુ રો રો કરે. આ શું થઈ ગયું કે મારી બકરી મરી ગઈ? અને બાપુ આ તો બધું મિથ્યા છે, તમે જ કહેતા હતા, તો વાત સાચી છે, પણ આ ટંકે બશેર બશેર દૂધ દેતી હતી. તો કાંઈ મિથ્યા નથી. હવે એક બહુ સરસ વાત સાંભળો. સાંભળવી છે? શંકરાચાર્યને જે અદ્વૈત વાત છે એનો એક એવો મર્મ હતો કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એ કહીને શંકરાચાર્યજીને આ કહેવું હતું કે એક ભગવાન સિવાય બીજું કાંઈ સાચું નથી, બધું છોડો, સાચું સુખ તો પરમાત્મામાં છે. આ બધા ધુમાડાના બાચકા છે, બધું દેખાય છે સુખ, પણ આભાસી છે. તમે ત્યાં ધુમાડાને આભાસને બચકા ભરશો તો એનાથી પેટ નહીં ભરાય, દુઃખી થશો. સાચું સુખ તો અસલ સુખ પરમાત્મામાં છે, બાકી બધી નકલ છે.
કૂતરું ભૂખ્યું થયું, એક ઘરમાં ઘૂસી ગયું, બહુ ભૂખ્યું થયેલું, ગામ આખું જ ભૂખ્યું છે કદાચ, એકાદું આ ઘર મળ્યું ને એમાં કૂતરું ઘૂસ્યું. હવે બનવા જો ગરીબાઈ ઘરમાં હોય, એકાદ રોટલો વિધ્યો હોય, નાખી ન દે. એટલે એ ઘરમાં જે રહેતા હતા એમણે એ રોટલો બચી જાય, બીજી સગવડતા નહીં, તો એટલા માટે એમાં એક કાથીની દોરી પરોવી અને આમ રોટલો ટીંગાડી દીધેલો ઘરમાં થોડો ઊંચે. દિવાલમાં સામે કાચ જડ્યો છે, એમાં પેલું રોટલાનું પ્રતિબિંબ દેખાય. અને કૂતરાએ એ રોટલો જોયો અને ભૂખ્યું તો હતું, એટલે કૂતરાએ દોડીને એને બચકું ભર્યું. અદલ રોટલો જ દેખાય, રોટલો હાથમાં આવે નહીં, જોર જોરથી બચકા ભરે, જોર જોરથી પંજા મારે. ભૂખ લાગી છે એટલે જેમ ન મળે એમ વધારે જોર કરે. કાચ ફૂટ્યો, મોઢું ફાટ્યું, લોહી લિહાણ થયું, બેહાલ થઈને ગુજરી ગયું. રોટલો મળ્યો નહીં, કારણ કે રોટલો તો ઉપર હતો, આ તો પ્રતિબિંબ હતું. એમ પરમાત્મા તો ઉપર છે, જગતમાં જે કાંઈ સુખ દેખાય છે એની છાયા છે, પ્રતિબિંબ છે. શંકરાચાર્યને સમજાવવું છે. અહીંયા ફાંફા ન મારો, ઉપર જોવો. કૂતરાએ ઉપર રોટલો જોયો હોત તો કદાચ પહોંચી જાત. એમ આપણે ઉપર જોતા નથી, અને જ્યાં પડછાયો દેખાય છે, ઘણા લોકો પી જાય ને, મેં પીધો નથી હો, તે શું છે આમ કાં થાય, મશીનમાં સિલિન્ડર હાલે એમ. ગવે એટલે પીવું, મને કોઈ દી ચડ્યા નહીં. હા, ચડ્યા નહીં. લે ત્યાં અત્યારે શું થાય છે, એટલે પી ગયા હોય ને એ પછી ઘરે આવે ને, પછી ઓલો કોટ ઉતારે ને ત્યાં ઓલો ખીલીએ ટીંગાડવા તો જવું પડે, પણ ખીલીનો પડછાયો હોય ને ત્યાં ભરાવે. કેમ તમે આટલા હસો છો, ક્યારે ટ્રાય મારી છે? સાચી ખીલી તો જુદે છે, પડછાયાને બાજે છે, અને ઘરના ઉપર ખીજાય છે. ખીલી કોને કહેવી નથી, ખીલી કોઈએ કહેવી નથી, તારું કહી ગયું છે. શંકરાચાર્યના આ સમય કેટલો અદ્ભુત સિદ્ધાંત. એક બ્રહ્મ સિવાય, પરમાત્મા સિવાય બધું ખોટું કરી નાખો તમારે જો પામવું હોય સુખને તો. એવો અસલ સિદ્ધાંત શંકરાચાર્યનો અદ્વૈતવાદનો પાછળનો હતો. હવે જે સિદ્ધાંત જગતને ખોટું કરવા માટે હતો, જુઓ, જગત છોડાવવા માટે જે સિદ્ધાંત હતો, એ સિદ્ધાંતને આ લોકોએ એવી રીતે ઉલટાવ્યો કે એ ખોટું કરવા માટે સિદ્ધાંત હતો, જગત છોડાવવા માટે સિદ્ધાંત હતો, એ જ સિદ્ધાંત જગતને પૂરી રીતે ભોગવવા માટે ગોઠવી દીધો. છૂટથી ભોગવો મિથ્યા છે. જે છોડવા માટે સિદ્ધાંત રચ્યો, એ સિદ્ધાંતનો ઉપયોગ છૂટથી સંસારના ભોગ ભોગવવામાં ગોઠવી દીધો, કે પાપ પુણ્ય નથી, કશું નથી, કંઈ નથી, બસ. અને કેવી રીતે ગોઠવો? એક બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. એટલે એક પુરુષ વેદાંતી સ્ત્રી વેદાંતીને એમ કહે કે બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. અસી બ્રહ્મ, તુસી બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મ સબ એક હૈ, ઇન્દ્રિયા અપના કામ કરે, બ્રહ્મ સદા નિર્લેપ હૈ. આમાં ભેદ શું છે? હું એ બ્રહ્મ છું, સ્ત્રીને કહે તું એ બ્રહ્મ છો, તો બ્રહ્મ બ્રહ્મની મુલાકાત થાય, એમાં દોષ શું, પાપ શું? એવી રીતે પાપનો માર્ગ જગત ખોટું કરાવનારા સિદ્ધાંતમાંથી લઈ આવ્યો. અરે શ્રીજી મહારાજ ગરડામાં બેઠા હતા, તો એમાં ત્યાં આવો એક વૈરાગી આવી ગયા, અને મહારાજે તો આ સભાઓ જુદી કરી છે, સ્ત્રીઓ પુરુષોની જુદી જુદી સભાઓ, તો ઠપકો આપે આવેલા એ સંન્યાસી. શ્રીજી મહારાજને આમ દૂરથી બેસીને આવીને મીડા કહેવા કે સ્વામિનારાયણ આપને બહુ બુરા કર દિયા, બહુ બુરા કર દિયા. महाराज के बैठो बैठो क्या बुरा कर दिया? तो कि ये स्त्रियों को बिलक बिठाया, पुरुष को बिलक बिठाया, सब जगह तुम ऐसे करता हो, तो ये तुमने बहुत बुरा किया, क्योंकि ब्रह्म में भेद डाल दिया. ये तो सब ब्रह्म है, इसमें भेद कहाँ? જે સિદ્ધાંત બ્રહ્મ સિવાય બધું છોડવા માટે હતો, એ સિદ્ધાંત બ્રહ્મ સિવાય બીજું સાચું નથી એમ કહીને ભોગ સ્વીકારવા માટે આવી. માણસની વિચિત્રતા જુઓ, આવું પ્રાણી ભગવાનને આ સિવાય કઈ ભટકાણું નથી. એક સંન્યાસી ચાલ્યા જતા હતા,
એમાં હાથી ગાંડો થયેલો જ સામે આવતો હતો. હવે હાથીનું તો પછી ધાર્યું ને એમાં ગાંડો, સાંકડી ગલી. હવે જે સદૈવ સંન્યાસી એમ કહેતા હતા કે જગત મિથ્યા છે, બધું મિથ્યા છે, આ બધું કંઈ સત્ય નથી. હવે સામે હાથી આવ્યો અને સંન્યાસી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. આજુબાજુ જે બધા દોતા હતા એમણે કીધું, અરે બાબા ક્યાં જાઓ છો, આ તો બધું મિથ્યા છે, હાથી મિથ્યા છે, આ બધું મિથ્યા છે, ક્યાં ભાગો છો? તો કે મારું ભાગવું એ મિથ્યા જ છે ને. लॉजिक देखो, तर्क में तुम ना पढ़ सको? ये हाथी मिथ्या है तो मेरा भागना भी मिथ्या ही है, उसमें क्या चिल्लाते हो? मारो भागी क्यों? बोलो. उसको वकालत कहते हैं, लॉजिक कहते हैं, तर्क. तर्क का डमरू है. मुल्ला नसरुद्दीन બેઠેલા ને એમાં એક જણો નીકળ્યો હતો ને એમાં વરસાદ વરસવા માંડ્યો. એટલે ઓલો ભાગવા માંડ્યો. વરસાદ વરસે તો પલળે એટલે ભાગ્યો. એટલે મુલ્લા નસરુદ્દીન કીધું, અરે ભાઈ ભગાય, ભાગવાનું હોય, આ તો ખુદાની પ્રસાદી વરસી રહી છે. અને ખુદાની પ્રસાદી વરસતી હોય ત્યારે એને પ્રેમથી અને આદરથી સ્વીકારવાની હોય. ભાગો છો? ઓલો માણસ કે આવો મોટો જ્ઞાની પુરુષ બોલે અને હવે એનું ક્યાં અપમાન કરું? મારે ધીમે ધીમે ગયો, આખો પલળી ગયો કુકડાની જેમ. ઠર્યો હશે, ટાઈટનો કપડા હશે નહીં હોય, માંદો પીડ્યો હશે, કદાચ ગુજરી ગયો હશે. પણ આ વાત તો આજુબાજુ બધાય સાંભળી. હવે થોડા દિવસો થયા અને મુલ્લા નસરુદ્દીન બજારમાં નીકળ્યા અને એમાં વરસાદ ચાલુ થઈ ગયો તો મુલ્લાઈ ભાગ્યા. એટલે બધા લોકોએ કહ્યું, મુલ્લા તમે જ કહેતા હતા કે આ વરસાદ છે તો ખુદાની પ્રસાદી છે, શું કામ ભાગો છો? તો હું એટલા જ માટે ભાગું છું, પ્રસાદીને પગ નીચે કચરાય નહીં. એક જ સિદ્ધાંત, જ્યાં લગાડવો હોય ત્યાં લગાડી શકાય. તર્ક છે એ તો લોટનો પિંડો છે, એને તમારે ભાખરી બનાવો, પૂરી બનાવો, જે બનાવો એ બનાવી શકો. એમ જે તર્ક, જે અદ્વૈતવાદ, જે સિદ્ધાંત જગતને મિથ્યા કરી એક ભગવાનમાં જોડવા માટે શંકરાચાર્યજી આપ્યો, એને આ મૂર્ખ લોકોએ સંસારને છૂટથી ઉપભોગ કરવા માટે વાપરી દીધો. પાપને પુણ્યને હડસેલી મોજ મજા માટે લઈ લીધો. અને ક્યાં હદ સુધી ભાઈ નજરે જોયું કહું છું, વચનામૃતમાં આવે છે. આ જોયું ન હોત ને તો ગળે ન ઉતરત. વચનામૃતમાં શ્રીજી મહારાજ કીધું છે કે આવું બ્રહ્મ નિરૂપણ કરીને પછી પાપ કરતા પણ બીતા નથી. તો અમે ઋષિકેશ હતા ને પછી આશ્રમમાં એક જગ્યાએ ગયા, બધું કંઈ શું છે બધું જોતા હોય આપણે. હવે અમે 2-5 સંતો હતા, એ છે સાથે ખાતરીવાળા સંતો છે, બધું જોતા હતા. એમાં સંન્યાસી ત્યાં થોડે ઊભેલા, આવા વેદાંતી. એમાં કૂતરું ઘૂસ્યું અને કૂતરું એમને જ આસન તરફ કાંઈક પડ્યું છે ખાવા જેવું, એટલે બિચારું ભાગ્યું છે. અમારી નજર સામે પેલા સંન્યાસીએ મોટું લઠ જેવું લાકડું લીધું. જગત મિથ્યા હૈ, હજી દેખો ક્યાં હોતા હૈ. એવો દોડ્યા. અમે કીધું હા હા, ત્યાં તો ફેરવીને કૂતરાને માર્યું. કૂતરું તો પડ્યું. બીજું ને ત્રીજું રોકીએ તે પેલા તો કૂતરાના રામ રમાડી દીધા, મારી નાખ્યું. શું જુઓ છો ઘનશ્યામભાઈ? પતાવી દીધું કૂતરાને. અમે કીધું, એ બાબા આ એ ક્યાં કરતે હો, ये पाप क्यों करते हो, ये हिंसा क्यों किया तुमने, ये कुत्ते को मार डाला, वो बेचारा क्या ले जाने वाला. तो हमने एने ये कीधु भाई, हाँ क्या बात मूर्ख जैसी करते हो, इसमें क्या मर गया, वो तो ब्रह्म में ब्रह्म मिल गया. बिल्कुल आ बनेली घटना, उसमें क्या मर गया, ये तो ब्रह्म में ब्रह्म मिल गया. અને લાકડીને છેડે અડાડીને નાખી દીધું બહાર. આવા ઘોર પાપ કરે ને મહા અધમ અને નાસ્તિક ન કહો તો તમે શું કહો? પાપ કરતા પણ બી નહીં, બ્રહ્મમાં બ્રહ્મ મળી ગયું. આ તો અમે હતા, બીજો હોત અને એના હાથમાંથી જ લાકડી લઈને એને વળગાડી હોત તો બ્રહ્મમાં બ્રહ્મ ન મળત, તો આપણને મળત, સામો મુકાબલો કરત. તો બ્રહ્મમાં બ્રહ્મ મળવાની તૈયારી નથી. એવા અધમ અને નાસ્તિક લોકો આ વાદ ઉપરથી પેદા થયા છે. એટલે શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે. સમજ્યા ને કે એક જગતનું જો એક નિરૂપણ કરવામાં મિસ્ટેક થઈ, ક્યાં પહોંચી વાત. પાપ પુણ્ય નથી એમ કહેવાથી
પાપો પુણ્ય ટળી નથી જતા. સ્વર્ગ નર્ક નથી એમ કહેવાથી કંઈ હોય તો મટી નથી જતા. ધર્મ અધર્મ નથી એમ કહેવાથી કંઈ મટી જતા નથી. એક જણો કે હું માનતો જ નથી કે દુનિયામાં પોઈઝન ઝેર હોય. ઝેર જેવું કોઈ પદાર્થ જ નથી દુનિયા, હું માનતો જ નથી. તમે કહેતા તો ખાઈ બતાવો. હવે ખાઈ બતાવો શું થાય? ગોટો વળી જાય. ઝેર નથી એમ કહેવાથી ઝેર આપણને છોડતું નથી. એમ પાપ પુણ્ય નથી એમ કહેવાથી પાપ પુણ્ય છોડતું નથી. વિધિ નિષેધ નથી એમ કહી દેવાથી વિધિ નિષેધ આપણને છોડતા નથી. સરસ મજાની વાત શ્રીજી મહારાજ લાવ્યા કે તમે એમ કહો છો કે પાપ પુણ્ય વિધિ નિષેધ જેવું નથી. હે વેદાંતી ભાઈ, તો જેટલા વેદાંતના ગ્રંથો છે એમાં જળભરતની કથા લખી છે. જો કેવી સરસ વાત લાવ્યા છે, આપણને તાની કિંમત નથી. દરેક વેદાંતના ગ્રંથોમાં જળભરતની કથા છે. અને એ જળભરત એટલે સર્વે વેદાંતિઓમાં શ્રેષ્ઠ એવું આદરથી નામ લેવાય. એ જળભરતજી જ્યારે પિતાને ઘેર હતા તો ભાઈઓએ એમને પાણી વાળવા ખેતરમાં મૂક્યા તો નાકું ન વાળે, માટી વાળીને બંધ કરવું પડે ને એક બાજુ ક્યારો ભરવા માટે. તો જળભરતજી પોતે આડા સૂઈ જાય, પાણી ભરાઈ જાય એટલે બીજા કારામાં આડા જાય સૂઈ જાય, ત્યાં ભરાઈ જાય ત્રીજા કારામાં આડા સૂઈ જાય, પણ નાકું વાળે જ નહીં. એની બ્રાહ્મી સ્થિતિ, એ ભી પિંડ હે, એ ભી મિટ્ટી હે, તો ઉસમેં ક્યાં જતન કરને કા, કીચડમાં પડ્યા છે ને દશા. માતાજી આગળ પેલા તાંત્રિકોએ ભોગ લગાવી દેવા, નરબલી ચડાવવા માટે જળભરતજીને પકડ્યા. ભાગવતમાં કથા છે, દરેક ગ્રંથોમાં છે. તો ખુશી થતા થતા એમને પેલા ભોજન કરાવ્યું, પૂજન કરાવ્યું, આ કર્યું, તો બધું પ્રેમથી જેમાં મોતનો પણ ડર નથી. એવી બ્રાહ્મી દશામાં જળભરતજી વર્તે છે. આદરથી વેદાંતી ભાઈઓ બધા તમે નામ લો છો તો એ જ જળભરતજી દેખો કેવી સરસ વાત. એ પૂર્વ જન્મમાં વૃષભદેવ ભગવાનના પુત્ર હતા, ચક્રવર્તી સમ્રાટ હતા. વૈરાગ્ય પેદા થતા રાજ્ય છોડી દીધું, જંગલમાં જતા રહ્યા. પુલહાશ્રમમાં ગંડકીને કિનારે જઈને ઘોર તપશ્ચર્યા કરી અને એવી સાધના કરી, એટલી ઊંચી કક્ષાએ પહોંચી ગયા કે દેવતાઓ નિત્ય એને પ્રાર્થના અને પૂજા કરતા. આવા જળભરત થયા પૂર્વે. હા, છતાં એક વખત ગંડકી નદીમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા અને એમાં એક સગર્ભા હરણી પાણી પીવા આવી ગંડકીમાં. પાછળથી સિંહની ત્રાડ સંભળાણી, હરણી ગભરાઈ અને નદી કૂદવા ગઈ તો સગર્ભા હતા, પૂરા દિવસો હતા, એટલે હરણના પેટમાંથી બચ્ચું નીચે પાણીમાં પડી ગયું અને હરણી સામે પડીને મૃત્યુ પામી. આ ભરતજીએ દ્રશ્ય જોયું અને હાથમાં એ બચ્ચું લઈ લીધું. એના ઉપર દયા આવી. કોઈ પાપ નથી કર્યું, દયા આવી. આશ્રમમાં લાવ્યા, એને કંઈ ખવડાવ્યું પીવડાવ્યું. નાનું બચ્ચું ભરતજી સિવાય કોઈને ઓળખતું નથી અને ભરતજીને મમતા બંધાઈ ગઈ. ધ્યાન કરે છે તો પેલી શીંગડીઓ મારે છે, ગમે છે. મીઠું મીઠું બોલે છે તો ભરતજીને ગમે છે. ત્યાં સુધી કે દૂર જાય તો ભરતજી એને લાકડી લઈને ગોતવા જાય, પુકાર કરે, અરે મૃગબાળ, અરે ઓ મૃગબાળ, તું ક્યાં છે, ક્યાં છે, મારા જીવન પ્રાણ તું ક્યાં છે, આવા પુકાર કરે. અંતકાળ આવ્યો છે, ચટ્ટાઈ ઉપર સૂતો છે એક વખતના સમ્રાટ ચક્રવર્તી, અને મૃગબાળ પણ સમજી ગયો છે કે મારો માલિક જાય છે. એની આંખમાં આંસુ છે, ભરતજીની આંખમાં પણ આંસુ છે કે હું જઈશ તો આને કોણ સાચો છે, અને હિંસક પ્રાણીઓ મારી નાખશે. એની માથે હાથ ફેરવતા ફેરવતા મમતાથી જતા જતા ભરતજીએ દેહનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજ કે વેદાંતી દેખો, એ હરણમાં આસક્તિ રહી તો એ ભરતજી બીજે જન્મે હરણને પેટે જન્મા. ક્યાં હતા, ક્યાં પટકાયા? તમે કહો છો વિધિ નિષેધ મિથ્યા છે, ગમે તેવો જ્ઞાની હોય તો પાપ નથી લાગતું, તો શું થયું? આ કેમ થઈ ગયું આવું? અને જ્ઞાની તો કેવા, હરણના દેહમાં આવ્યા તો જ્ઞાન અખંડ રહ્યું. એ જ્ઞાની કેવા? હવે રડ્યા કરે છે, આંખમાં આંસુઓ જાય છે. ઋષિઓ યજ્ઞ કરે, કથા કરે, કીર્તન કરે, વેદના ગાન કરે, તો મૃગબાળ ભરતજી એ સામે બેસી અને શ્રવણ કરે છે, ઋષિઓના દર્શન કરે છે અને મનમાં સાંભળે છે, ક્યાં હતો, કેવો મારો બાપ હતો, કેટલી સાધના કરતો હતો અને આજ આમાં પુરાઈ ગયો. મેં ઘોર અપરાધ કર્યો, મેં ઘોર અપરાધ કર્યો. રડે છે. સૂકા ખરેલા પાંદડા ખાય છે, લીલું તૃણ ભરતજી ખાતા નથી મૃગના દેહમાં. ધીમે ધીમે આયુષ્ય સમાપ્ત થઈ. ઋષિઓ પણ સમજી ગયા છે કે આ પૂર્વ જન્મનો કોઈ જીવ છે, આશીર્વાદ આપ્યા છે, દેહ છૂટી ગયો છે. પછી બ્રાહ્મણને ત્યાં જન્મા અને એ જળ ભરતની જેમ જળ બ્રાહ્મણની જેમ વર્ત્યા એટલે જળ ભરત કહેવાયા. ત્રીજે જન્મે છુટકારો થયો. તો આવું કેમ થયું?
જો વિધિ નિષેધ મિથ્યા હતા અને જ્ઞાનીને કાંઈ થતું નથી, તો આને કેમ થયું? એટલા માટે થયું કે એમણે વિધિ નિષેધનો ભંગ કર્યો. કયા વિધિ નિષેધ લોપ્યા? એ તો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહી બધા જ વ્રતો પાળતા હતા. એ ધર્મોમાં તો અખંડ હતા. તો કયા ધર્મો લોપી નાખ્યા? કયો વિધિ નિષેધ લોપ્યો? એ જ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત કરવું એના જેવું મોટું કોઈ પાપ નથી. આ વિધિ લોકો ભગવાનના ભક્તએ બીજી આસક્તિ કરવી એ જ મોટું પાપ છે. એટલે ભક્તિને માર્ગે ચાલ્યો હોય એને તરત કહેવામાં આવે છે, જગતને મિથ્યા કરજો, બીજેથી આસક્તિ સમેટજો અને ભગવાનને પ્રિયતમ માનીને ભજજો. આ વિધિ છે, છોડવાનો નિષેધ છે. છોડી દો, આ નહીં કરતા, આ નહીં કરતા. જોજો, સાવધાન રહેજો. શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે, સેવા કરનારા હોય એમાં આસક્તિ રહી જાય નહીં, જોજો. દેહના ભરણ પોષણ કરનારા એમાં આસક્તિ ન રહી જાય, જોજો. ચેતવે છે, કારણ કે એ જ મોટામાં મોટા વિધિ છે. અને બીજો વિધિ નિષેધ એ લોકો સદૈવ સત્સંગ કરવો, પણ ભૂલે કુસંગ ન કરવો. કુસંગ શું? ભગવાનને ભૂલાવે એ જ કુસંગ. તો મૃગ બાળે એને ભગવાન ભૂલાવ્યા. ઋષિઓના સત્સંગમાં ન બેઠા, પણ હરણના સહવાસમાં બેઠા. આ બીજો વિધિ નિષેધ લોપ્યો. સત્સંગનો વિધિ ન પાડ્યો, કુસંગનો નિષેધ લોપ્યો. અને પરિણામે ભરતજીને આ કષ્ટ થયું અને આવી ગતિ થઈ. તો તમે કેમ કહી શકો કે વિધિ નિષેધ મિથ્યા છે? હાજી, પાછું સરસ સામે બતાવ્યું શ્રીજી મહારાજ કે વ્રજની ગોપીઓ, જોજો, દેખો વાત. હા, મને તો આમ એક એક શબ્દ આમ થાય છે, ધ્રુજારી થાય કે આ જે બોલ્યા છે, ઓહો, વ્રજની ગોપીઓ શ્રીજી મહારાજ કે એને કૃષ્ણમાં હેત કર્યું, એ ગુણાતીત થઈ, દિવ્ય થઈ ગઈ અને ભગવાનના ધામને પામી, નિર્ગુણ થઈ ગઈ. એને કર્યું તું શું? એને કયા ધર્મો ભરતજી જેવા પાડ્યા હતા? એને કયો સત્ય, અહિંસા, બ્રહ્મચર્યના ધર્મો વ્રજની ગોપીઓએ પાડ્યા હતા? કયા કઠોર વ્રત ગંડકીને કિનારે, જમના કિનારે જઈને કર્યા હતા? બસ એક જ ધર્મ પાડ્યો હતો, કુસંગ ન કરવો. ભગવાન શ્રીજી મહારાજે શબ્દ વાપર્યો છે, એક એક શબ્દ જુઓ. સત્ય સ્વરૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણનો એમણે સંગ કર્યો અને એમાં જે અવરોધ કરે એવા તમામ કુસંગનો ત્યાગ કર્યો. લોક, લાજ, કુટુંબ પરિત્યાગ કર્યો. એવા સઘળા કુસંગનો એને ત્યાગ કર્યો અને એક સત્સંગનો સંગ રાખ્યો. તો એ ભગવાનને સંગે હેત જોડવાથી એ વ્રજની ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, ગુણાતીત થઈ ગઈ. માટે શ્રીજી મહારાજે એક શબ્દ અહીંયા બહુ સરસ વાપર્યો, ગમે તેવા મોટા હોય તો પણ કુસંગે કરીને તો એના જીવનું ભૂંડું જ થાય. ઓહો, ભૂંડું જ થાય. આ બતાવે છે, આ વિધિ નિષેધ બતાવે છે, એ થાય જ ભૂંડું. બીજી વાત હવે તાત્વિક છે થોડીક, પણ છે મજાની. વિધિ નિષેધ સત્ય છે. એક તો વાત મગજમાં આવી ને કે ભાઈ ગમે તેવા હોય તો પાળે નહીં તો દોષ આવે, એટલે વિધિ નિષેધ સત્ય છે. બીજી તાત્વિક વાત, શ્રીજી મહારાજ કહે, વેદાંતિઓ એવું કહે છે કે સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે. જોજો, સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે, બીજું કાંઈ છે નહીં. તો શ્રીજી મહારાજ કે સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે, તો ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓએ જે પ્રમાણે હેત કર્યું એવું જ હેત દરેક સ્ત્રીઓ પોતાના પતિને કરે છે અને દરેક પુરુષો પોતાની પત્નીને એવું જ પ્રેમ કરે છે. ફરક નથી ને? એવી જ આસક્તિ છે. જે રીતે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ હતો, એવો જ પ્રેમ સંસારમાં સ્ત્રી પુરુષો અરસપરસ કરે છે. તો ગોપીઓને દિવ્ય ગતિ થઈ, સંસાર ખરી ગયો, માયાની નિવૃત્તિ થઈ ગઈ. અને આ લોકોને કેમ ઘોર ગતિની પ્રાપ્તિ થાય છે? આ લોકોને કેમ વિવાદના તેડા આવતા નથી? ચાલો તમે તમારી પત્નીને બહુ પ્યાર કર્યો તો ચલો, ના આવવું જોઈએ ને. તો અને એવું જ હોય તો તમે અહીંયા આવો શું કામ? કારણ કે એ બધું તમે કરો જ છો, પણ એમાં મળતું નથી, એટલે આ બેઠો છે એની પાસે આવીએ છીએ. એટલે તમે વેદાંતિઓ એમ કહો છો કે સર્વત્ર બ્રહ્મ ભર્યો છે. બ્રહ્મ જ ભર્યો હોય તો આ પણ બ્રહ્મ થયા ને, ઘરવાળા પણ બ્રહ્મ થયા, પતિ પત્ની અરસ્પર બ્રહ્મ જ થયા. બધું જ બ્રહ્મ હોય તો શ્રી કૃષ્ણમાં આમાં ભેદ શું થયો?
તો ભેદ છે, આ સાક્ષાત બ્રહ્મ છે, આ કોઈ બ્રહ્મ નથી. એ તો થયું ને, નહીતર આ દશા કેમ થાય? કંઈક વચમાં છે. એટલે તાત્વિક વાત એ છે કે એક બ્રહ્મ સિવાય સઘળું છે જ નહીં, એ સિદ્ધાંત પણ ગળે નથી ઉતરતો. એક વાત. બીજું, સૃષ્ટિકાળે એ એક જે સનાતન સત્ય બ્રહ્મ હતું એ જ સઘળા જળ ચેતન રૂપે થયું છે, એ પણ વાત ગળે ઉતરતી નથી. જો સઘળું ચૈતન્ય એ સઘળા જળ ચેતન રૂપે એ બ્રહ્મ થયું હોય તો જો આ પણ બ્રહ્મ છે, પીપળો પણ બ્રહ્મ છે, લીમડો પણ બ્રહ્મ છે, મૃગલું પણ બ્રહ્મ છે, તો પછી એ મૃગલામાં હેત કરીને ભરતજીની દુર્ગતિ ન થવી જોઈએ. પણ બ્રહ્મ નથી તો આ શું છે? એટલા માટે શ્રીજી મહારાજને વિશિષ્ટાદ્વૈત મતવાદ પ્રિય છે કે એ સિદ્ધાંત પ્રમાણે શરીર શરીર સંબંધે આ જે કંઈ દેખાય છે પ્રકૃતિનો વિલાસ છે. આ સઘળું બ્રહ્મ નથી ભર્યું, બ્રહ્મ ઈસમે छिपा है. આ પ્રકૃતિનો વિલાસ છે, એમાં પરમાત્મા છુપાયેલો છે. ઉપર તો બધું પ્રકૃતિનું આવરણ છે, પ્રકૃતિનો વિલાસ છે, બ્રહ્મ એમાં છે, છુપાઈને બેઠો છે. સઘળું બ્રહ્મ છે એ છોડી દો વાત, છુપાયેલો છે, અંતર્યામી છે, આત્મા રૂપે બેઠો છે, સર્વત્ર બેઠો છે. ઈશાવાસ્ય ઉપનિષદ એ જ કહે છે, વાંચો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. એમાં વસીને બેઠો છે. પણ નહીતર એમ કહી શક્યા હોત, ઈશ સ્વરૂપમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, કહી શક્યા હોત. ઈશ સ્વરૂપ ન કીધું, ઈશાવાસ્ય છે. ઈશા આમાં વસીને બેઠો છે, ઉપર તો કંઈક બીજું જ છે. હે ભાગવત નહીં, વેદસ્તુતિના ભાગમાં 87 અધ્યાયમાં વેદસ્તુતિ છે, એમાં બહુ સરસ કીધું. એમાં ભગવાન કઈ રીતે આ જગતમાં વસ્યો છે તો અનલવત ચકાસી. લાકડામાં જેમ અગ્નિ રહ્યો છે, 41માં ગયું, લાકડામાં જેમ અગ્નિ રહ્યો છે એમ પરમાત્મા આમાં છુપાઈને રહ્યો છે. હવે એ લાકડામાં તો અગ્નિ છે જ. હવે તમે સાંભળી જાઓ અને લાકડા હું તમે ભેળા કરીએ અને એના ઉપર ખીચડીનો ટોપિયો મૂકીએ, ખીચડી ચડે? અગ્નિ તો છે જ. વેદ કહે છે, બધા કહે છે, તો ચડવી જોઈએ ને. ન ચડે, હાથ પેઢી ગુજરી જાય ને તોય ન ચડે. પરંતુ એ જ લાકડાને જો ઘસે, અગ્નિને પ્રગટ કરે અને પછી તપેલી મૂકે તો ખીચડી ચડે અને ભૂખ ભાંગે. એ માટે છુપાયેલું પ્રકૃતિના આવરણની અંદર જે બ્રહ્મ તત્વ છે એને પ્રગટ કરવા માટે જે પ્રકૃતિનો ભાવ છે, જે જગત ભાવ છે, જે દેહ ભાવ છે, જે સંસારનો ભાવ છે, એને ઘસો. ઘસી 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 ઘસીને કાઢી નાખો, અંદરથી બ્રહ્મ પરમાત્મા પ્રગટશે. ત્યારે ગોપીઓ જેવી ગતિ થશે. એ ઘસવાની જે વિધિ એને વિધિ નિષેધ કહેવાય. આ ટાળવા માટેની વિધિ છે. આ પ્રકૃતિનું આવરણ હટાવવા માટે, ઘસીને કાઢી નાખવા માટે વિધિ નિષેધ છે. માટે વિધિ નિષેધ સત્ય છે. સીધા જો એને બચકા ભરશો તો પેલા કૂતરા જેવું થશે. છે જ નહીં, પ્રકૃતિનો વિલાસ છે. બીજું, ભગવાન શ્રી કૃષ્ણમાં ગોપીઓ હેત કરે અને કઈ રીતે પાછું આમાં કહ્યું, ભાગવતમાં પણ કહ્યું, કામ બુદ્ધિએ તો પણ તરી ગઈ. કામ બુદ્ધિએ તરી ગઈ એટલે કહીજો ભગવાને કે જેમ સ્ત્રીઓ પુરુષને ચાહે એમ જ ગોપીઓ ચાહતી હતી. કામ બુદ્ધિએ ગઈ તો પણ ભાગવત એમ કહે છે નિર્ગુણ થઈ ગઈ, સ્પર્શ થઈ. અને ગોપીઓ સ્વયં બોલી કે હે પ્રભુ, અમે આવી હતી તો કામ બુદ્ધિએ, પણ આપના ચરણનો જ્યાં સ્પર્શ થયો ત્યાં સંસાર ખરી ગયો છે. એવા આ પરમ પુરુષ છો. હવે આજે કેટલાના સંસાર ખરી જાય અડવા માત્રથી? તો એનો અર્થ એ થયો ને, એ જેવા છે એ આપણે એવા નથી, અને આપણે જેવા છે એવા એ સાક્ષાત નિર્ગુણ દિવ્ય મૂર્તિ સાક્ષાત બ્રહ્મ છે. બાકી જીવ પ્રાણી માત્ર માયાથી વીંટળાયેલા છે. એટલે જે પેલાને પ્રેમ કરશે એ તરશે, આને પ્રેમ કરશે એ મરશે. એ મૂર્તિ આપણા જેવી નથી. ઓહો, આપણા જેવી નથી. એ અમદાવાદના ડોસા તાઈ જેતલપુરને રસ્તે પોતાના ખેતરમાં ખેતીમાં કામ કરે. શ્રીજી મહારાજ જેતલપુર બાજુથી અમદાવાદ આવે, 20-25 કાઠી સવારો
મણિક વરી માણકી ઉપર શ્રીજી મહારાજ 3 છોગલા ધારી શ્વેત વસ્ત્રો ધારણ કરી સુરવાળ અને કેડિયું પહેરી અને મહારાજ રૂમમાં જુમા રૂમમાં જુમા રૂમમાં જુમા ઠુમક ઠુમક કરતા હાલ્યા આવે. એ સવારનો સૂર્યોદય એ મુસ્લિમ ભક્ત છે, ભાઈ છે, અને દોસા તાઈ એમણે આ જોયું. અદ્ભુત મૂર્તિ. આહા આહા આહા. પણ સડસડાટ નીકળી ગયા. કોઈને પૂછ્યું કે ભાઈ મેં આવા કોઈ દિવસ કોઈને જોયા નથી, આ રાજા મહારાજા જેવા કોણ છે? તો કે ભાઈ એ ગયા ને એ ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે ને, એ કોદાળી પડી મેલી. હાફ ભરે એમ આવ્યા અમદાવાદમાં. પૂછે સ્વામિનારાયણ ક્યાં, સ્વામિનારાયણ ક્યાં? કહ્યું કે નવાવાસમાં બેઠા છે, મહારાજ ઢોલિયા ઉપર બેઠા છે, કથા વાર્તા કરે છે. ડોસાતા આવીને પગમાં પડી ગયા, આંખમાં આંસુ આવી ગયા. મહારાજ મને તમે શરણે લઈ લો, મને સ્વીકારી લો. હા, મહારાજે માથે હાથ ફેરવ્યો. ભાઈ તમે મુસલમાન છો, તમે અમારા આશ્રય થશો, દુઃખ બહુ આવશે. મહારાજ ગમે એટલા દુઃખ આવે મને તમારો હરિભક્ત બનાવો. મહારાજ કે લે ભાઈ પેર કંઠી, આલે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર, જા આ મૂર્તિને યાદ રાખજે. દેખો આપણા જેવા નથી, હે આપણા જેવા નથી, મારા તમારા જેવી એ ભગવાનની મૂર્તિ નથી. અમારા સ્વરૂપને યાદ કરજો, નામ જપો. ગયા ઘેરે મારા ભજનના કંઠી જોઈએ એટલે બોલા બધાય આ શું લઈ આવ્યો, હિન્દુ હો ગયા હિન્દુ. મારો પીટો બહુ ત્રાસ આપ્યો. મહારાજે તો કહ્યું હતું આવું થશે. છોડાવવા માટે એને બહુ મારપીટ કરી. છેવટે એક દિવસ ઓરડામાં પૂરી દીધા. ભૂખ્યો જશે ક્યાં જશે, પગમાં પડે અને છોડવાનું કે ત્યારે રોટલો આપવો. ઓરડામાં પૂરી દીધા. અખંડ ભજન યાદ કર્યું છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક દિવસ 10 મિનિટ 24 કલાક નહીં, 3 દિવસ ને 3 રાત ભૂખ્યા ને તરસ્યા ઓરડામાં બેઠા બેઠા એક તાર લાગ્યો છે. એને પણ ભૂખ છે એમ પેલાને પણ ભૂખ છે. કોને? શ્રીજીને. એ ત્રીજા દિવસની અર્ધરાત્રિ ભાંગીને પ્રકાશ થયો. કેમ મૂર્તિ આવી ખબર ન પડી. ડોસાતાએ જોઈ રહ્યા, મહારાજ મને યાદ કર્યો. મહારાજે જ્યાં નજર કરી કંઈ બોલ્યા નહીં, શડુર્મી ખેંચી લીધી. ભૂખ તરસ પીપાસા ગાયબ, કંઈ બોલ્યા નહીં. એક કરુણા ભરી નજર મૂકી, મૂર્તિ અદ્રશ્ય. શું થયું? ડોસાતાએ ચાલીને દિવાલમાંથી નીકળી ગયા, ઓસરીને કોરે આવીને બેઠા. અરે ઘરના બધા જાગ્યા, આ ડોસો ક્યાંથી નીકળ્યો? સાંકળના કમાડ તાળા બરાબર છે. ફરીથી માર્યા, પીટ્યા, પૂર્યા, થાંભલા સાથે કસકસાઈને દોરડા સાથે બાંધ્યા. બેસી ગયા, જપ શરૂ કર્યો. અદ્રશ્ય. ધોળકા નીકળ્યા. એના સંબંધી હતા, એને ઘરે જઈને એની ઓસરીને કોરે જઈને બેઠા. ઓલા સંબંધી કે એલા ડોસા તું અહીં ક્યાંથી? તો આવી રીતનું છે, મારી પાછળ મારા કુટુંબીઓ પડ્યા છે એટલે હું અહીંયા આવ્યો છું. તો કે ચલ હું એને સમજાવું. સમજાવીને ઘરે લાવ્યા. બે તો ડોસો સારો માણસ છે, તમારા છોકરા આવા હોય તો મોટી વાત કહેવાય, આમાં શું અનાડી તો નથી ને, આ બધું ભજન કરતો હોય તો છન કરતો, તમે ઘરમાં રાખો ને, આવી રીતે છે. પેલા લોકોને એમ થયું કે હવે આ તો નાચમાં ખબર પડશે, આપણો ધજાગરો થશે. હિન્દુઓને તો જીવતા દાટીને સમાધિ લેતા હોય છે, લઈ જાય ખેતર, ખાડો દાળ્યો અને જેવડો ડોસાને ધક્કા મારીને અંદર નાખી દીધા. ડોસાભાઈ બેસી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કરતા હતા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધૂળ વાળી દીધી, ઉપર કાંટા ઝાખરા નાખી દીધા. ઓલા બધા કે હસ ગો ગઈ. ઘરે આવે તે ઓસરીને કોરે જય સ્વામિનારાયણ. અરે આ શું? પછી વાત લાંબી નથી કરવી, પણ પછી ડોસાતાએ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીમાં બહુ હેત ત્યાં જતા રહ્યા અને એમણે એવી સેવાઓ કરી ભાઈ, એવું ભજન કર્યું. એટલું પાણી સિંચીને રેટ ચલાવે, કોસ ચલાવે, ફાળકો ચલાવે અને બધા સાધુઓને નાહવા માટે પાણી સિંચી આપે, વાસણ ધોવા માટે પાણી સિંચી આપે. એટલી સાફ સફાઈની સેવાઓ કરી અને એ ભગવાનના ધામમાં જતા રહ્યા. તો એ મૂર્તિ આપણા જેવી નથી. એટલે સઘળું બ્રહ્મ છે એ વાત ખોટી છે. બીજે હેત ન કરવું, આ મૂર્તિમાં હેત કરવું એવો વિધિ છે, પેલામાં ન કરવું એવો નિષેધ છે. માટે વિધિ નિષેધ સત્ય. આવા વિધિ નિષેધને જે સત્ય નથી એમ કહે છે, સ્વર્ગ પરલોક નથી એવું જે મિથ્યા કહે છે, પાપ પુણ્ય નથી એવું જે કહે છે, શ્રીજી મહારાજ કહે ને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. સચ્ચિદાનંદ સ્વામી દંતાલીવાળા
એ વારે વારે એક પ્રસંગ કહે છે કે હું જ્યારે કાશીમાં ભણતો હતો ત્યારે ગંગાને કિનારે ટેકરા ઉપર એક લલિતા મઠમાં એક શંકર ચૈતન્ય ભારતી નામના સંન્યાસી રહેતા હતા. મહાવિદ્વાન, મહાજ્ઞાની, મહાત્યાગી. એક કુટીરમાં ઉપલે માળે રહેતા, સ્નાન કરવા ક્યારેક ગંગાજીમાં ઉતરતા, બાકી સિવાય ક્યારેય રૂમની બહાર નીકળતા નહોતા. એનું આવો જ્ઞાન, એની આવી વિદ્વત્તા અને એનો આવો ત્યાગશીલ સ્વભાવ જોઈ મને આદર થતો. એટલે અમે 2-4 સાધુઓ એમની પાસે જઈ અને એના જ્ઞાનનો અને સત્સંગનો લાભ લેતા. મને એનો બહુ આદર હતો. પણ જેમ જેમ દિવસો ગયા ધીમે ધીમે એને રોગ ઘેરાયા. એવા શરીરમાં રોગ થયા, એટલા પીડાય કે મારાથી જોવાય નહીં. હું એમ સમાધાન લઉં કે આ જન્મમાં તો આ પુરુષે કોઈ પાપ કર્યું નથી, કોઈ પૂર્વના પુણ્ય પાપ ઉદય થયા હશે એ આ ભોગવે છે, એમ હું મન મનાવતો. એમાં એક દિવસ મને સમાચાર મળ્યા સાંજના 5 વાગે કે શંકર ચૈતન્ય ભારતીજી મૃત્યુ પામ્યા છે. એટલે હું દોડતો આશ્રમે ગયો. તો આશ્રમના જે લોકો હતા એમને પલાઠી વળાવીને બેસાડી અને એક થાંભલો હતો એને ટેકાણે પાલખી વળાવીને દેહને બેસાડી દીધેલો. અને આશ્રમવાળાએ કહ્યું કે હવે બધા તમે આવી ગયા છો તો આપણે સીધા ગંગાના જળમાં ફેંકી આવો, વહાવી દો, એટલે વાત પૂરી થઈ જાય. એટલે સચ્ચિદાનંદજી કહે કે મને આદર હતો. મેં કીધું કે ના, એવી રીતે નહીં. આવા મોટા છે એને શું આવી રીતે આમ નાખી દેવો? તમારા આશ્રમમાં એ રહેતા હતા એટલે તમારે મન પરાયા છે, પણ અમે એનો લાભ લીધો છે જ્ઞાનનો, તો અમારે મન અમારા છે. અમારે ખાતર પણ એને અહીં રાત રહેવા દો. અમે સવારે ધામધૂમથી બેન્ડ વાજા વગાડી આખા નગરમાં ફેરવી અને પછી અમે ગંગાજીમાં પધરાવશું. આશ્રમવાસીઓએ હા પાડી, એમ કરો. એટલે 2 સાધુઓને ત્યાં રાખ્યા અને અમે સૌની રીતે છૂટા પડ્યા. સવારે અમે વહેલા આવ્યા. ત્યાં જે સાધુઓને રોક્યા હતા એમણે અમને તરત કીધું કે તમે ગયા પછી રાતના 10 વાગે આમના પેટમાં, તો શબ હતું ને, એવો ગડગડાટ અવાજ શરૂ થયો અને એવો ભયંકર જાડો છૂટ્યો, ભયંકર માથું ફોડી નાખે. એટલે હું તો વિચારે ચડી ગયો કે અધો માર્ગેથી જો આવું થાય તો એને દુર્ગતિ ગણાય. આપણે જે સાંભળ્યું હોય ને કે જીવ તો બ્રહ્મરંધ્રથી જાય તો એની ઉર્ધ્વગતિ કહેવાય. આ તો અધો માર્ગેથી જીવ ગયો. એટલે મને તો એક આંચકો લાગી ગયો, આવા પુરુષ અને એની આવી દુર્ગતિ. પછી અમે ઉપર ગયા પણ એમણે કીધું ઓહો, પાસે બેસાય નહીં. ઝાડા મૂત્ર તો બધા સાફ કરી નાખ્યા, પણ શરીરમાંથી, નાકમાંથી શ્લેષમાંના એવા ડચુરા નીકળ્યા કરે, શરીરમાં એટલી ગંધ ફટી નીકળે, અત્તરની શીશીઓ ઠાલવીએ ને તોય ઓછી પડે. અમે બધાએ કપડાં બાંધ્યા. અમને એમ થયું કે રાતે વહાવી દીધા હોત તો સારું હતું. હવે આને અડે કોઈ, બધા મારી સાથે તો ભાગી ગયા. હવે આને નાખવા કઈ રીતે? એકાદ જણાને મેં રાજી કરી અને એમનું ગંધાતું શબ અમે ઉપાડ્યું ભાઈ, અને પછી જૈન ગંગાજીમાં પધરાયા. પણ મારા નીચેથી મોક્ષની માન્યતાઓની ધરતી ખસી ગઈ કે આ પુરુષની આ દુર્ગતિ, આવો જ્ઞાની, આવો વિદ્વાન, આવો ત્યાગી, લક્ષ્મીનો સ્પર્શ નહીં કરનારો, આ દુર્ગતિ, મને સમાધાન ન મળે. સ્વામીજી, એ સમાધાન અહીંયા છે. ભગવાનની ઉપાસના, ભક્તિ, નામ જપ, રૂપ ધ્યાન એને ઠોકર મારી નિષેધ કરીને કોરા જ્ઞાન માર્ગમાં ચડી જવું અને ભગવાને કરુણા કરીને જે માર્ગ આપ્યો એને લાત મારવી, પછી દુર્ગતિ ન થાય તો શું થાય? એ આ બતાવે છે કે ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. ગમે તેવા હો પણ આ છોડીને એની સદગતિ થતી નથી. હા, બ્રહ્મચિંતનના જુદા જુદા માર્ગો છે, એ બધાની અલગ અલગ. તમને કોઈ પ્રશ્ન હોય તો મને મળો, હું તમને મારી યથાશક્તિ સમજાવી શકું. પરંતુ કોઈને માન્યતા ભગવાનના ન હોય ને એ સમજી શકાય, પણ જાણીને આ બધું ખોટું છે મૂકી દો, છોડી દો, એ કે બસ સચ્ચિદાનંદ બ્રહ્મ સર્વત્ર એ જ વ્યાપક છે, બધું ખોટું છે, અને બીજાને આવડે માર્ગે ચડાવી દીધા, એનું પાપ ઘોર ગતિ થાય. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. 4 દિવસ અગાઉ કહ્યું, ઋષિકેશમાં તો એમણે બધાને પૂજન કરી, સાધુઓની રજા માગી લીધી, સંન્યાસીઓને ત્યાં જમાડ્યા ને એમ કહ્યું કે મારા ઉત્તર ક્રિયાની આ ક્રિયા સમજી લેજો. પછી ઋષિકેશથી આવ્યા. 4 દિવસ પહેલાં ગોવિંદ બાપાને કીધું કે હું 4 દિવસ પછી જઈશ, અને દેહ 9:30 વાગે સ્નાન કરે, જનોઈ બદલાવે, તુલસીનું પાંદડું મુખમાં મૂકે અને ચાલ્યા જાય. 3 દિવસ એમના શરીરને રાખ્યું. સચ્ચિદાનંદજીના પોતાના શબ્દો છે કે મેં ઘણાની અંત્યેષ્ટિ કરી છે, ગ્રહસ્થોની પણ કરી છે, સંન્યાસીઓની કરી છે,
પણ 12 કલાકમાં આવી શરીરની દુર્દશા થતી મેં એક પણ વ્યક્તિ જોઈ નથી. આ એના શબ્દો છો, મારા વર્ડ્સ નથી. 3 દિવસ સ્વામીજીને રાખ્યા. ચોથે દિવસે 2:30 વાગે સ્નાન કરાવ્યું અને 12 ચોકમાં એમને પાલખીમાં પલાઠી વાળીને બેસાડી દીધા. હે, એ વખતે તડકાનું વાતાવરણ, ભયંકર ગરમી હતી. રાજકોટના માર્ગો ઉપર એ પાલખીને વાજતે ગાજતે આપણે ફેરવી, ધૂન કીર્તન કરતા કરતા 2:30 થી બીજા 12 કલાક ગયા ચોગાનમાં. અને પછી જ એમને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનો હતો ત્યાં લાવ્યા, પાલખીમાંથી તેડી ચિત્તા ઉપર બેસાડીને જ્યાં સુવડાવ્યા, નાના બાળકની જેમ સૂઈ ગયા. હું તો નજીક જ હતો, છેલ્લે મેં સ્પર્શ પણ કર્યો છે. આટલું માસૂમ શરીર ન હોય, આવું દેદિત્યમાન કાંતિ. વિરોધી સાધુઓ મુખમાં આંગળા નાખી ગયા કે આવું અમે ક્યારેય જોયું નથી. એવી કાંતિ. 4 દિવસે તડકામાં 12 કલાક ફરે. મૃતક શરીરમાં કંઈ થાય. કારણ શું? ભગવદ ઉપાસના, નામનો આશ્રય, ભક્તિનો આશ્રય, પરોપકારી જીવન. શાસ્ત્ર પ્રમાણે આ સત્સંગનો પ્રતાપ છે. એ સત્સંગ, ઓહો, જે મળ્યો છે એનો ક્યાં મહિમા છે. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણ સેવાદાસ ધ્યાની સ્વામી. ચલો હવે બહુ મોડું થશે, હવે એ વાત મૂકી દઈએ. પણ જે સત્સંગ મળ્યો છે ને ભાઈ, એ આમ સહેલાઈથી મળી ગયો છે ને એટલે ખબર નથી. આગળ જે આપણે વાત થઈ ને એ સાયકલ વિચારો. જ્યારે હિંસાત્મક યજ્ઞો હતા ત્યારે દિહાયો હોત તો, પછી જે બૌદ્ધ ધર્મ ફેલાયો એમાં આપણે આવ્યા હોત તો, પછી જે શુષ્ક વેદાંત ફેલાયું એમાં આવ્યા હોત તો, અને અત્યારે આપણે જે સમાજમાં જોઈએ છે, કોઈ જગ્યાએ મંત્ર તંત્ર જંત્ર કામણ ટુમણ એવા યજ્ઞો હજી થાય છે, અને આવા શુષ્ક વેદાંતિઓ હજી બેઠા છે. આત્મા સો પરમાત્મા કરીને બધું હડસેલીને બેસી જાય છે, એવાય બેસા છે. ભક્તિમાં ભ્રષ્ટાચાર કરે એને જ ભક્તિ ગણાય એવા પણ ગુરુઓ છે. અને મહિમાને અને જ્ઞાનને ઓથે આ સંપ્રદાયમાં પણ ધર્મનું આચરણ ખોટું છે એની બહુ જરૂર નથી. આશરાનું બળ રાખો, નિષ્ઠાનું બળ રાખો, મહિમાનું બળ રાખો, એટલે બધું ભગવાન સારાવાના કરી દયા છે એવું માનનારા પણ ગુરુઓ છે. એ બધાના પેચમાં ન આવીને બચીને એવી પરમાત્મા સ્વામિનારાયણની કૃપાથી આપણે આજ અહીંયા બેઠા છીએ કે જેમાં સંતો શિક્ષાપત્રીને વચનામૃત પ્રમાણે વર્તે છે, અને પૂજ્ય જોગી સ્વામી જેવા સાક્ષાત્કારી ભગવાન સાથે વાતો કરતા સંત બેઠા છે. એવા સત્સંગમાં હું તમે બેઠા છીએ. હવે તો મોઢું કકડાવીને કાંગડો સાકરનો આવ્યો છે, એ ખાઈ જાઓ એટલી જ વાર છે, બાકી કોઈ કચાશ નથી. પણ હવે મહિમા નહીં. આ નવસારી પાસે મોરા ગામ છે. બપોરે ત્યાં કોળી ડોસી હતા, કોળી જ્ઞાતિના ડોસી. તે બપોરે 12 વાગે બજારમાં કાંકરા વીણીને સાફ કરે. તો કોઈ કીધું, માજી આ બજારમાં કાંકરા વીણવાના, અહીં તમારે બધું આ શું કરવું છે, બજારમાં કાંકરા વીણો છો? તો કે ભાઈ, મને મારા ભગવાન સ્વામિનારાયણ કહી ગયા છે કે આજે 4 વાગે હું તેડવા આવીશ. એ અહીંયા આવે અને કાંકરા ન વાગે એટલા માટે હું બજાર સાફ કરું છું. એ બજાર અને આંગણું સાફ કર્યું અને ગૌછાણ લીપીને માજી બધાને જય સ્વામિનારાયણ કહીને 4 વાગે ધામમાં જતા રહ્યા. એ સત્સંગ મને ને તમને મળ્યો છે. ક્યાં ક્યાં અટવાત, કેવી કેવી વાતોમાં પડી જાત. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, એ નહીં તારા અચાનક અંધારા જોને થાય. જોતરે જોતામાં દિવસો બધા વહી જશે ને, 21,600 ને કાળ ખાય. માટે હવે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા જોને, નહીતર અચાનક અંધારા જોને, અચાનક અંધારા જોને થાય. સહજાનંદ સ્વામી મહારાજ.